ગઈકાલથી ખબર નહીં કેવો ઇસ્યુ આવી રહ્યો છે. ઇસ્કોન બેંગલુરુ દ્વારા સંચાલિત લેવલ 2 એક્સપ્રેસ ક્લાસમાં આજે નિત્યાનંદ ત્રયોદશીના દિવસે આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજી એમના માર્ગદર્શનથી, એમની પ્રેરણાથી, એમના આદેશથી આપણે બધા આજે નિત્યાનંદ ત્રયોદશીના પવિત્ર દિવસે પ્રયત્ન કરીશું કે નિત્યાનંદ પ્રભુની કૃપા આપણા ઉપર બની રહે અને એમની કૃપાથી આપણે ચૈતન્ય મહાપ્રભુ અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય લઈ શકીએ. સો વિલ સ્ટાર્ટ વિથ મંગલાચરણ. મંગલાચરણ સાથે આપણે આજની યસ મારો અવાજ બરાબર છે ને? વિઝિબલ છે? ઓડિબલ છે? સ્ક્રીન દેખાઈ રહી છે મારી? હરે કૃષ્ણ. સ્ક્રીન વિઝિબલ નથી ને? ઓકે. Yes, just a minute. So yes, maybe now you can see my screen. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. श्री राधा गोविंद की जय, गौर निताई की जय, नरसिंह महादेव की जय. स्क्रीन विजिबल છે ને હવે? Yes. હા પ્રભુજી. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं ददाति स्वपदान्तिकम्. देहं श्री गुरु श्री युतपद कमलम परिजन सहित श्री कृष्ण चैतन्य एवं श्री राधा. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री वनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि. श्री अद्वैत शिवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. હરે કૃષ્ણ. યસ, ખૂબ ખૂબ સ્વાગત છે બધાનું ફરીથી એક વખત. આજે નિત્યાનંદ ત્રયોદશી, લોર્ડ નિત્યાનંદ. હરે કૃષ્ણ. યસ, સો નિત્યાનંદ પ્રભુ છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ મિત્ર વૃંદા, સુમુખી માતાજી પ્રણામ. યસ, વેલકમ. તો આજે નિત્યાનંદ ત્રયોદશી. નિત્યાનંદ પ્રભુ છે કોણ હતા? કોણ કહેશે? ચલો એડ્રેસ કરીને. નિત્યાનંદ પ્રભુ કોણ? યસ, હરિપ્રિયા ગોપી માતાજી. હરિનામ કરવા માટે એમની સાથે બલરામના સ્વરૂપમાં આવ્યા, એમને કહેવાય નિત્યાનંદ પ્રભુ. હરિ બોલ. યસ, કરેક્ટ. ધાર્મી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા, એ બલરામજીનો જ અવતાર છે અને એ કહેવાય ને ચૈતન્ય મહાપ્રભુ થી કહેવાય ને 12 વર્ષ મોટા હતા. ઓકે. યસ, ભગવાન જયારે આવે, જયારે પૃથ્વી ઉપર, ત્યારે હંમેશા એમના પાર્ષદો સાથે આવે. બરાબર. મિનિસ્ટર લોકલ જે હોય, ચીફ મિનિસ્ટર ને ડીએસપી ને બધા આવીને સ્વાગત કરે. સરસ મજાનો પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજી સવારે ક્લાસ લીધો તો એની અંદર ડિટેલમાં જાણ્યું. ઇનફેક્ટ 1 કલાકનો ક્લાસ આખો આપણે આજે નિત્યાનંદ ત્રયોદશી સ્પેશિયલ લઈ શકીએ, બટ મે બી વિલ ટ્રાય ટુ કમ્પ્લીટ ઇન 5 મિનિટ્સ. આખી જે પરંપરા જે છે ને, ગુરુ શિષ્ય પરંપરા, આચાર્ય અને ભગવાન અને ભગવાનના પાર્ષદો, એ એટલી સરસ મજાની વેલ મેનેજ છે. ચૈતન્ય ચરિતામૃત આદિ લીલામાં કહે છે, નિત્યાનંદ નહીં જાની નિત્યાનંદ કૃષ્ણ નહીં જાની. જો તમારે કૃષ્ણને જાણવા હોય, બરાબર, જો તમને ચૈતન્ય મહાપ્રભુને જાણવા હોય અને એમના થ્રુ કૃષ્ણને જાણવા હોય, તો તમારે સૌથી પહેલા લોર્ડ નિત્યાનંદ, ભગવાન જે નિત્યાનંદ છે
એમની મર્સી, એમની કૃપા તમારા ઉપર હોવી ખૂબ જ જરૂરી છે. નિત્યાનંદ પ્રભુ છે એ ખુદ બલરામ હતા, બલરામજીનો સાક્ષાત અવતાર. અને તમને બધાને ખ્યાલ છે કે એકચ્યુઅલમાં આખું જે વિષ્ણુના અવતાર ને બધું જે છે લેવલ 2 નો વિષય નથી. આ ભક્તિ શાસ્ત્રી અથવા શ્રીમદ ભાગવતમમાં આપણે વિસ્તૃત ચર્ચા કરતા હોઈએ છીએ. પણ જે બલરામ જે છે એ સૌથી પહેલા બલરામ જે છે એમાં એમનું ભગવાનનો ડાયરેક્ટ ઇન્કાર્નેશન જે છે બલરામજી છે. અને પછી બલરામમાંથી સંકર્ષણ અને સંકર્ષણમાંથી આગળની પ્રોસેસ જે બધા સિનિયર ડિવોટીસ. યસ, રમણ મંજરી માતાજી, યસ, થોડું એક્સપ્લેન કરશો કઈ રીતે ભગવાનમાંથી? યસ, સંકર્ષણમાંથી પદ્યુમાંથી અનિરુદ્ધ એ રીતે આગળ વધ્યું. કરેક્ટ, થેન્ક યુ માતાજી. બરાબર ને? તો એ બલરામજી જે છે એ ભગવાનનું ઇન્કાર્નેશન છે, અવતાર છે. અને નિત્યાનંદ પ્રભુ છે બલરામ હિમસેલ્ફ. અને એની અંદરથી પછી આગળ સંકર્ષણ અને પ્રદ્યુમ્ન અને જે માતાજી કીધું એ પ્રમાણે થાય છે. નિત્યાનંદ પ્રભુ છે લોર્ડ બલરામ, જે બલરામજી છે એનાથી અલગ નથી. અને કૃષ્ણનું સૌથી પહેલું એક્સપાન્શન છે. બલરામજી જે છે એ કૃષ્ણની હંમેશા સેવા કરે છે. અને આપણે જો કૃષ્ણ સુધી પહોંચવું હોય તો બલરામજી વગર આપણે ના પહોંચી શકીએ. એમની મર્સી, એમની કૃપા આપણા ઉપર હોવી ખૂબ જ જરૂરી છે. તમને ખ્યાલ છે એક સ્ટોરી આપણે લેતા હોઈએ છીએ, લેવલ 1 માં પણ કદાચ આપણે લીધી હશે. કઈ સ્ટોરી છે કે જેમાં જે ફોલન સોલ્સ જેને કહેવાય, કે જે પતિત જીવ છે એનો ઉદ્ધાર કરે છે નિત્યાનંદ પ્રભુ. અને ખ્યાલ છે કોઈને? હરે કૃષ્ણ. ઇનફેક્ટ આજે અમે ડ્રામાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા આપણે બપોરે એની. યસ, નીતા ગઢવાણા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, જગાઈ મધાઈ વાળી સ્ટોરી. હરી બોલ. યસ, જગાઈ મદાઈની સ્ટોરી. સ્વભક્તિ શ્રી માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. યસ માતાજી, જગાઈ મદાઈની સ્ટોરી થોડું કંઈક તમને કહો એના વિશે. પ્રભુજી, સ્ટોરી જગાઈ મધાઈ કોણ હતા એના વિશે કહેવાનું છે? થોડુંક શોર્ટમાં સમજાવો કે કઈ રીતે નિત્યાનંદ પ્રભુની કૃપાથી જગાઈ મદાઈ જેવા પતિત જગાઈ ને મધાઈ છે એ ભગવાનના દ્વારપાળ હતા. એને શ્રાપ મળ્યો હતો, એટલે ચોથો એનો અવતાર હતો. રાવણ, કુંભકર્ણ, શિશુપાલ, દંતવક્ર અને હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, એ 3 નો ચૈતન્ય પ્રભુ આવ્યા કે આ જગાઈ મધાઈ તરીકે આવ્યા હતા. અને ખરાબ કર્મો કરતા હતા. બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા હતા, પરંતુ બહુ ખરાબ કર્મો એને કરેલા હતા. પછી જયારે નિત્યાનંદ પ્રભુ અને હરિદાસ ઠાકોર બંને એમને કહેવા જાય છે કે તમે હરિનામ લ્યો, હરિનામ લ્યો, ત્યારે એ બહુ ગુસ્સે થાય છે અને એમને મારે છે હાથમાં. તો એમને એક ઠીકરું વાગી જાય છે નિત્યાનંદ પ્રભુજીને. તો પછી એ ચૈતન્ય મહાપ્રભુને ખબર પડે છે. તો ચૈતન્ય મહાપ્રભુ સુદર્શન ચક્ર લઈને એમ કે છે કે નિત્યાનંદને જેને માર્યું છે ને એનો તાત્કાલિક વધ કરી નાખીશ. ત્યારે નિત્યાનંદ પ્રભુજી વિનંતી કરે છે ચૈતન્ય મહાપ્રભુને કે તમે એની પર કૃપા કરો અને તમે આપણો ઉદ્ધાર આ વખતે આ રીતે નથી થયો. આપણે પતિતોને બધાનો ઉદ્ધાર કરીને હરિનામ સંકીર્તન આપવાનું છે. આ રીતે અસુરોનો વધ કરવા માટે આ વખતનો આપણો અવતાર નથી. આ રીતની સ્ટોરી પ્રભુજી. આટલું આવડે છે. હરે કૃષ્ણ. હરી બોલ. થેન્ક યુ સો ભક્તિ શ્રી માતાજી. યસ, નિત્યાનંદ મહાજન મહા ઉદાર, ચૈતન્ય સેવા લાગી હૈલા અવતાર. આ બધા જે છે ને ચૈતન્ય ચરિતામૃત આદિ લીલા એમાંથી લીધેલા વર્સિસ છે. અને તમને બધાને થશે કે ચૈતન્ય ચરિતામૃત શું છે? તો ભક્તિના માર્ગ ઉપર ભગવદ્ ગીતા જે છે એ આપણી જેને કહેવાય ને કે ઇટ ઇઝ ધ બિગિનિંગ. એક બેચલર ડિગ્રી છે, ગ્રેજ્યુએશન કોર્સ છે. એના પછી સેકન્ડ નેક્સ્ટ આવે છે શું આવે ગ્રેજ્યુએશન પછી? પોસ્ટ ગ્રેજ્યુએશન, માસ્ટર્સ ડિગ્રી, એ છે શ્રીમદ ભાગવતમ. અને એના પછી શું આવે પોસ્ટ ગ્રેજ્યુએશન પછી? પીએચડી. એ પીએચડી જે છે એ ચૈતન્ય ચરિતામૃત છે. અને ચૈતન્ય ચરિતામૃત આખું જે છે બંગાળી ભાષામાં છે. અને આપણા સરસ મજાના એના વર્ગો ચાલે છે ગુજરાતીમાં. ઇનફેક્ટ આવતીકાલથી નિતાઈ ગૌરાંગા ચેલેન્જ નિમિત્તે ડેઈલી સાંજે 4 થી 5 1 કલાક ચૈતન્ય ચરિતામૃતનું વાંચન થશે. સો એનું એક સેપરેટ ગ્રુપ પણ બનાવવાનું છે. આજે રાત્રે સુધી બની અને તમારી સાથે લિંક શેર થઈ જશે. તો એમાં બધાએ જરૂરથી જોડાવવું જોઈએ. બરાબર. અને કળિયુગ જે છે, કળિયુગની અંદર છે ને નિત્યાનંદ પ્રભુની કૃપા ખૂબ જરૂરી છે. કેમ કે નિત્યાનંદ પ્રભુ એકચ્યુઅલી આપણા બધા માટે જ આવ્યા છે. બરાબર. ચૈતન્ય મહાપ્રભુ છે એ આપણા કર્મોના આધારે અને આપણું જે પ્રારબ્ધ છે, આપણા
આપણી ભક્તિ છે એના આધારે આપણા ઉપર કૃપા કરે છે. પણ ચૈતન્ય મહાપ્રભુના પાર્ષદ જે છે નિત્યાનંદ પ્રભુ આપણા ઉપર ઇઝ વેરી મર્સીફુલ. એ માત્ર ને માત્ર હરિનામ, કોઈ પણ પતિ જગાય અને મધાય જેવા, જેમ માતાજી સ્ટોરી કીધી કે ડ્રંકર્ડ, દારૂડિયા હતા, વ્યભિચારી હતા, જુગારી હતા, અને એમણે ઇનફેક્ટ ડ્રંકાર્ડ અવસ્થામાં, મતલબ કે જ્યારે એકદમ નશાની અવસ્થામાં હતા ત્યારે એક પેલું પોટ ઉપાડીને માથામાં માર્યું, એમના માથામાંથી લોહી નીકળતું થઈ ગયું ને ત્યારે મર્સીનું જે ઇન્કાર્નેશન કહેવાય, ચૈતન્યમાં પ્રભુ એમ કહી દીધું. હા, આજે બપોરે જ અમે ડ્રામાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. શ્રીરંગમ રામેશ્વરમ યાત્રામાં પરમ કરુણા નામનું એક ડ્રામા થવાનો છે. મોટે ભાગે ગુજરાતીના જ બધા આપણા ડિવોટીસ છે એ બધા રોલ પ્લે કરી રહ્યા છે. વિશાલ પ્રભુ છે અમારા. વિશાલ પ્રભુ, કયો તમારો રોલ છે? હરિદાસ ઠાકુર. હરિદાસ ઠાકુર. પછી જગાઈ મદાઈમાં પણ આપણા નામ શ્રેષ્ઠ પ્રભુ અને નિલેશ ગાંધી પ્રભુ છે એ જગાઈ મદાઈનો રોલ કરી રહ્યા છે. અને આ ડ્રામાની અમે પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને બહુ ડિફિકલ્ટ હતું. મારા ભાગે સેવા આવી છે ચૈતન્ય મહાપ્રભુનો રોલ કરવાનું. તો ચૈતન્ય મહાપ્રભુ છે એ બેઝિકલી કળિયુગની અંદર મર્સીનો આખો અવતાર કહેવાય, કરુણાનો અવતાર છે. પણ એ ડ્રામાની અંદર એક બે ક્ષણ એવી આવે છે કે જ્યારે ચૈતન્ય મહાપ્રભુ એકદમ આમ ગુસ્સામાં આવી જાય, રૌદ્ર સ્વરૂપ ધારણ કરી દે છે. હા, કે કોણે અમારા પાર્ષદ મતલબ નિત્યાનંદ ઉપર કોણે હુમલો કર્યો, એવી રીતે કરી અને આખી વાત કરે છે અને કહે છે ચક્ર ચક્ર અને સુદર્શન ચક્ર. અને આખું તમે વર્ણન એનું સાંભળો તો આકાશમાં વીજળીનો ગડગડાટ થવા માંડે છે, આખી ધરા છે હલવા માંડે છે. અને ત્યારે પછી નિત્યાનંદ પ્રભુ જે છે એમને હૃદયપૂર્વક વંદના કરે છે કે ભાઈ આપણો આ જે અવતાર છે આમાં આ બધું નથી કરવાનું. હા, સુદર્શન ને બધું આ માત્ર ને માત્ર નામમાં રુચિ અને હરિનામના પ્રચાર પ્રસાર માટે છે. એટલે કળિયુગની અંદર મારા તમારા જેવા જે ફોલન સોલ્સ છે બધા, આપણે પતિત જીવો છીએ, આપણે કેટલા બધા કામ, ક્રોધ, લોભ, માયા, મોહ, આ બધામાં આપણે બધા ફસાયેલા છીએ. એટલે આપણા ઉપર નિત્યાનંદ પ્રભુની જે મર્સી છે ખૂબ જ જરૂરી છે. એ આપણો હાથ પકડી અને આપણને આગળ લઈ જાય અને આપણને ચૈતન્ય મહાપ્રભુ અને ભગવાન કૃષ્ણ સુધી પહોંચાડી શકે. યસ, સો કૃષ્ણ ભગવાન છે આપણને સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. આપણને એક મુક્તિ આપે છે. અને મુક્તિ પણ કેવી કે કોઈ એવી મુક્તિ નહીં કે મોક્ષ એ અલ્ટિમેટ સુધી જઈ શકીએ. ચૈતન્ય મહાપ્રભુ છે એ આપણને પ્રેમ આપે છે. પણ નિત્યાનંદ પ્રભુ શું આપે છે ખબર છે? આપણને બધાને એક હોપ આપે છે. આપણને એવી આશા આપે છે કે મારો અને તમારો પણ ઉદ્ધાર થઈ શકે. જો જગાઈ મદાઈનો થઈ શકે તો આપણા માટે પણ કંઈક સ્કોપ છે. બરાબર. તો આજના નિત્યાનંદ ત્રયોદશીના પવિત્ર દિવસે આપણે ખૂબ 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 જ પ્રાર્થના કરી કે જો તમે જગાઈ અને મદાઈ જેવા વ્યભિચારી, જુગારી, દારૂડિયા, નશેબાજ અને જે અસામાજિક તત્વો કહેવાય એનો પણ જો ઉદ્ધાર કરી શકો તો થોડી કૃપા અમારા ઉપર પણ લઈ આવો તમે. અને બેઝિકલી હરિનામમાં રુચિ જે છે ને, અલ્ટિમેટલી ઇસ્કોનની જે આખી મુવમેન્ટ છે, શ્રીલા પ્રભુપાદે જે ઇસ્કોનનું આખું એક સંગઠન જે ઊભું કર્યું ને, એનું અહીંયા કોઈ ક્વોલિફિકેશન નથી. તમારી પાસે તમે આ ભગવદ્ ગીતાના કોર્સમાં જોડાયા તો એની પહેલા તમારું કોઈ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો? અથવા તો ઇસ્કોનમાં જોડાતા પહેલા તમને કોઈ એમ કીધું કે ભાઈ આ તમારું કેટલું ક્વોલિફિકેશન, કઈ ડિગ્રી છે તમારી પાસે? ઓનલી ડોક્ટર્સ આર અલાઉડ. કમસે કમ ગ્રેજ્યુએશન તો હોવું જ જોઈએ. અથવા તો કોઈ પૈસા માંગવામાં આવે, કોઈ ફીસ? ઘણા લોકો મને કહે તો બહુ પૈસાદાર માણસોનું છે, એમાં તો બધા બહુ મોટા મોટા ક્લાસના લોકો જાય. એવું નથી. અહીંયા તમને કોઈ, અહીંયા કેટલા બધા લોકો એવા છે સાવ જેને કહેવાય ને કે મેટ્રો સિટી કે બીજા વાડી વિસ્તારમાં જંગલમાં રહેતા એવા લોકો પણ ખાલી ઇન્ટરનેટ મળી જાય તો જોડાઈ જાય. અહીંયા કોઈ યુગની અંદર તમારો જન્મ થયો છે, તમારી પાસે કેટલી સંપત્તિ છે, તમારું કેટલું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, કોઈ વસ્તુની માંગણી નથી કરવામાં આવતી. એક જ છે ખાલી, હરિનામ. હરેર નામ, હરેર નામ, હરેર નામ એવો કહેવાય. જો તમે તમારી જીવાથી ભગવાનનું નામ લઈ શકો છો તો તમે, તમારું સ્વાગત છે અમારી સાથે. આનાથી વધારે સેલી એન્ટ્રી ક્યાંય હોઈ શકે? કોઈ સ્કોપ છે? કાંઈ એટલે કાંઈ કોઈ વસ્તુની માંગણી નથી કરવામાં આવતી. મને હસવું આવે. હું વચ્ચે એક વખત ટ્રાવેલિંગ કરી રહ્યો હતો ને, તો મેં આની પહેલા પણ કદાચ તમને લેવલ 1 ના ક્લાસમાં કીધું હતું. તિલક જોયો, હાથમાં માળા હતી. મને કે ઓ યુ આર ફ્રોમ ઇસ્કોન રાઈટ? મેં કીધું યસ. ઓ ધેટ અમેરિકન કંપની. બધા તમે કે ઇસ્કોન માંથી છો કેમ? પેલી અમેરિકન કંપની. હા, બહુ સાંભળ્યું છે, બહુ પૈસા ઉપાડીને અહીંયાથી લઈ જાય ને એ બધું. એટલે હું વિચારવા પડ્યું, મેં હું છેલ્લા 4 વર્ષથી એમાં જોડાયેલો છું. મારી પાસે ક્યારે કેટલા પૈસા માંગવામાં આવે કે મેં ટ્રાન્સફર કરીને અમેરિકા મોકલ્યા.
ઇસ્કોન જે છે એક ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન છે. હા, ઓબ્વિયસલી એની સ્થાપના યુએસમાં થઈ હતી, પણ એનું જે હેડક્વાર્ટર છે ભારતની અંદર પશ્ચિમ બંગાળમાં માયાપુર છે. વિશ્વનું સૌથી મોટું, આઈ રિપીટ, વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર ત્યાં અત્યારે ઓફિસનું ટેમ્પલ છે. એ વિશ્વનું સૌથી મોટું હિન્દુ એક મંદિર પ્રોજેક્ટ, એને શું કહી શકાય, એક આખું પ્રિમાઇસીસ કહી શકાય. તો એ 2026ના એન્ડ અથવા તો 2027 સુધીમાં આનું જે છે અત્યારે અંડર પ્રોગ્રેસ છે, વર્ક અંડર કન્સ્ટ્રક્શન. એ પૂરું થઈ જશે એટલે માયાપુર ખાતે જે TOVP, ટેમ્પલ ઓફ વેદિક પ્લેનેટોરિયમ, એ વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે, એ ત્યાં આકાર લઈ રહ્યું છે. અને આખી જે મુવમેન્ટ જે છે ચૈતન્ય મહાપ્રભુની, એ જ વિસ્તારમાંથી શરૂ થઈ હતી, નવદ્વીપ જેને કહેવાય છે. તો ત્યાં પ્રભુપાદના આદેશથી આટલું મોટું ભવ્ય મંદિર બની રહ્યું છે. નિત્યાનંદ ત્રયોદશીના પવિત્ર દિવસે આપણે બધા જ નિત્યાનંદ પ્રભુને એવી પ્રાર્થના કરીએ કે અમારા પતિત જીવોનો તમે ઉદ્ધાર કરો, અમારા પ્રત્યે તમારી મરસી, કરુણા અમારા પર વરસાવો, જેથી અમે પણ ભગવાનનું નામ લઈ શકીએ, ભગવાનનું નામ લેવામાં અમને સ્વાદ આવે. યસ, સો વિલ સ્ટાર્ટ. મારી સ્ક્રીન તમને ફરીથી એક વખત, થોડોક ટેકનિકલ ખબરની પ્રોબ્લેમ આવી રહ્યા છે આજકાલ, સ્ક્રીન શેરિંગમાં બહુ ઇસ્યુ થઈ રહ્યા છે. યસ, હરે કૃષ્ણ. સ્ક્રીન દેખાય છે મારી હવે? Yes, Prabhu. આપણે પહોંચી 4 કમ્પ્લીટ કર્યા, એનો પણ ફર્સ્ટ હાફ આપણે ગઈકાલે પહેલા જે 4 સૈન્ય નિરીક્ષણ, એમાં અર્જુનજીના પ્રશ્નો, અધ્યાય 2માં સાંખ્ય યોગ અને આખી ભગવદ્ ગીતાનો સાર, ઇનફેક્ટ માત્ર જ્ઞાન નહીં પણ સાથે સાથે કર્મયોગ, ભક્તિ, એટલે બુદ્ધિ, જ્ઞાન દરેકનો સમાવેશ થઈ આખી ભગવદ્ ગીતાનો સાર. 3જો અધ્યાય કર્મયોગ વિશે આપણે ચર્ચા કરી, અને 4થા અધ્યાયમાં ભગવાનનું દિવ્ય જ્ઞાન, અને ગઈકાલે 5માં આપણે અધ્યાય 5માં શરૂઆત કરી કર્મયોગ, કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ, એટલે કે મોક્ષ સંન્યાસ યોગ, જેને કર્મ સંન્યાસ યોગ જેને કહેવાય છે. યસ, સો એનો આપણે ફર્સ્ટ હાફ ગઈકાલે લીધો હતો. આજે આપણે સેકન્ડ પાર્ટ તરફ આગળ વધશું. યસ, સો ગઈકાલે જે આપણે ચર્ચા કરી હતી એમાં એક જ મિનિટ. યસ, સો અધ્યાય 5 પહેલા આપણે 2 વિભાગના કવર કર્યા ને ગઈકાલે, નિષ્કામ કર્મયોગ અને કર્મનો ત્યાગ કરવા કરતા સરળ, અને નિષ્કામ કર્મયોગ કેવી રીતે કરવું. આજે આપણે જ્ઞાનનો મંચ અને 3 કર્તાને જાણશું, પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરીને મુક્તિ કેવી રીતે મળી શકે એ જોશું, અને અષ્ટાંગ યોગ દ્વારા મુક્તિ કેવી રીતે મળી શકે, અને લાસ્ટમાં પીસ ફોર્મ્યુલા જે છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. સો નિષ્કામ કર્મયોગ, અર્જુન ફરીથી પૂછે છે કે શું કર્મનો ત્યાગ કરવો એ અનાસક્તિ સાથે કામ કરવા કરતા ચડિયાતું છે? તો ભગવાન એનો જવાબ આપે છે કે બંને એ અર્થમાં સમાન છે કે બંનેનું અલ્ટિમેટ લક્ષ્ય છે જે એક જ છે, પણ જો ઇફ યુ આર આસ્કિંગ મી, તો શું શ્રેષ્ઠ છે? યસ, સરળ અને શ્રેષ્ઠ તરીકે અનાસક્તિ સાથે કર્મ કરવું. પછી 5.1માં આપણે જોયું સંન્યાસમ કરવા, આજ જે અર્જુનજીનો જે પ્રશ્ન હતો એ, અને હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે. અને આ જે અર્જુનજી મૂંઝવણ હતું એનું કારણ 3જા અધ્યાયના 17-18 શ્લોક, પછી 4થા અધ્યાયનો 33મો અને છેલ્લો 42મો શ્લોક કે જેમાં જ્ઞાનની ચર્ચા થઈ, અને પછી આપણે આખી સમરી જોઈ અધ્યાય 2 જ્ઞાન. આ બધું 2, 3 અને 4માં એટલું બધું આમ કહેવાય ને કે મિક્સ થઈ ગયું કે અર્જુનજી કન્ફ્યુઝ થઈ ગયા કે આમાંથી હકીકતમાં શું છે. અને છેલ્લે આપણે 5મા અધ્યાયમાં જ્યારે ભગવાન એને કહે છે કે કૃષ્ણ કોન્શિયસનેસમાં કર્મ યોગ કેવી રીતે કરી શકાય, ત્યારે એમને વધારે ક્લિયર થાય છે. આ સ્ક્રીનનો મેં તમને ગઈકાલે કહ્યું હતું કે આનો સ્ક્રીનશોટ લઈ લેજો તમે, બરાબર? સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ, કે આપણા જે વિચારો જે છે એ આપણા કર્મ બને છે, આપણા કર્મ, અને છેલ્લે એ જે ચરિત્ર છે એ જ આપણી નિયતિ, આપણી ડેસ્ટિની બની જાય છે. સો કેન વી ચેન્જ આર ડેસ્ટિની? યસ વી કેન. હાઉ? We can change our thoughts and our thoughts will ultimately change our destiny. આપણા વિચારો જે છે એને જો આપણે ચેન્જ કરશું તો આપણી નિયતિ, આપણી જે ડેસ્ટિની છે એ પણ ચેન્જ થઈ શકે, પણ એ ડાયરેક્ટ ન થાય. નહીતર ઘણા લોકો એમ કે ચાલો મેં વિચાર કર્યો હું વિશ્વનો સૌથી ધનાઢ્ય માણસ બની જાઉં, બની ગયું.
એમ નથી બની શકાતો, બરાબર. એ વિચારોને કર્મમાં તમારે કલ્ટિવેટ કરવા પડે. એ કર્મ જ્યારે એક સાથે ઘણા બધા થાય, રિપીટેડ કર્મ જે છે એ તમારી આદત બને. આપણે ડિસ્કસ કર્યું હતું કે ઇફ યુ કેન ડુ એનીથિંગ ફોર લાઈક 21 days એટ અ સ્ટ્રેચ, ઇટ બીકમ્સ યોર હેબિટ. 21 દિવસ સુધી સળંગ જો તમે કોઈ એક કાર્ય રિપીટ કર્યા કરો, તો 22મા દિવસે એ તમારી આદત બની જાય, બરાબર. અને એ જે રિપીટેડ હેબિટ્સ જે છે, આદત છે, એનાથી તમારું ચરિત્ર બને. આપણે ગઈકાલે ઘણા બધા લોકો સાથે ચર્ચા કરી, કેટલા બધા લોકોએ પોતાના એક્સપિરિયન્સ શેર કર્યા કે ઇસ્કોનમાં જોડાયા પહેલા જે છે મારી લાઈફસ્ટાઈલ આવી હતી, મારી અંદર આવી ખરાબ આદતો હતી. તમારામાંથી ઘણા બધા લોકોએ પોતાના અંગત જે જીવનના જે સમસ્યાઓ હતી એ શેર કરી કે પેલા આવું હતું અને હવે આવું થઈ ગયું. ઘણું બધો ચેન્જ આવ્યો, પોઝિટિવ ચેન્જ આવ્યો, અને એના કારણે એક એ આદતોથી તમારું ચરિત્ર બને. અને ચરિત્ર ઇઝ સમથિંગ, કેરેક્ટર એ એવી વસ્તુ છે કે જે તમારા સિવાય બીજા લોકો પણ જોઈ શકે. બીજા લોકો જોઈને એવું કે હા, જો આમની અંદર આ ચેન્જ આવ્યો, બરાબર. અને એ જે ચરિત્ર જે આપણું કેરેક્ટર છે એ અલ્ટિમેટલી આપણી નિયતિ બની જાય, આપણી ડેસ્ટિની બની જાય. યસ, આ બધા વિશે આપણે ચર્ચા કરી. અર્જુનની બધી ગેરસમજ, ભક્તિ કે કર્મનો ત્યાગ, એ બેમાંથી કયું સારું. ભગવાને વાત કરી કે બેમાંથી અલ્ટિમેટલી આ. પછી માયાવાદી સંન્યાસીઓ અને વૈષ્ણવ સંન્યાસીઓ વચ્ચેનો ડિફરન્સ કે કરવા ખાતર તો એ લોકો ત્યાગ કરી દે છે, પણ એની અંદર મનની અંદર જે એ વસ્તુ નાશ નથી પામી, બરાબર. એટલે એ કેવું છે કે એ માટે ધ પ્રોસેસ, માયાવાદ જે છે એ એકલા ચાલવાનો રસ્તો છે, પૂરતા સીમિત નથી. એ એમનું જયારે પોતાનું ટ્રાન્સફોર્મેશન થાય છે, દે વોન્ટ ટુ શેર ઇટ વિથ ધ વર્લ્ડ. એ બીજા લોકોને પણ એમાં પ્રેરે છે. શીલા પ્રભુપાદનું એક્ઝામ્પલ લીધું કે એમણે કઈ રીતે માત્ર એવું નહીં કે પોતે ભાઈ ચાલો બની ગયા સંત અને પોતાને બધું જ્ઞાન થઈ ગયું તો લઈને બેસી ગયા, બરાબર. એમના ગુરુનો આદેશનું પાલન કરવા માટે પાશ્ચાત્ય દેશ તારીને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ગયા અને દુનિયા ભરમાં હરિનામનો પ્રચાર કર્યો. કેવો સુંદર પ્રચાર. આજે તમે જુઓ, જગન્નાથજીની રથયાત્રા જુલાઈ માસની જગન્નાથપુરીમાં નીકળે, બરાબર, અમદાવાદમાં નીકળે. શીલા પ્રભુપાદ અને એમના ડિસાઇપલ્સે રથયાત્રાને એટલી ગ્લોબલ બનાવી દીધી કે આજે તમે જુલાઈ ઓગસ્ટ માસમાં જાઓ ને તો લંડનમાં ટ્રાફલ્ગર સ્ક્વેર ઉપર પણ રથયાત્રા નીકળે. ન્યુયોર્કમાં જે મેઇન કહેવાય મેનહેટન, NYC ટાઈમ સ્ક્વેર, ત્યાંથી પણ રથયાત્રા નીકળે. જર્મનીમાં રથયાત્રા નીકળે, પેરિસમાં રથયાત્રા નીકળે, રશિયાની અંદર સાઇબિરિયામાં માઇનસમાં ટેમ્પરેચર હોય ત્યાં પેલી રથ કેવો બનાવવો પડે ખબર છે? સ્લેજ ગાડી હોય ને બરફમાં ચાલી શકે એવી, એ સ્લેજ ગાડીમાં રથયાત્રા નીકળે. કમ્યુનિસ્ટ કન્ટ્રીઝની અંદર કે જ્યાં ધર્મનો દેશમાં પણ રથયાત્રા નીકળે, ગલ્ફ કન્ટ્રીઝમાં પણ નીકળે, ઇસ્લામિક કન્ટ્રીઝની અંદર, પાકિસ્તાનમાં પણ કરાચીની સ્ટ્રીટ્સ ઉપર શું નીકળે? રથયાત્રા નીકળે, બરાબર. તો એ જે ભક્તિમય જે કામ કરે છે ને, જે વૈષ્ણવ સંન્યાસી, એ કેવો છે કે એ પોતાના કાર્યની અંદર કૃષ્ણને સેન્ટરમાં લઈ આવે છે, બરાબર. અને જે માયાવાદી જે છે એ કેવો છે કે એની જે પ્રોસેસ છે એ માત્ર પોતાના પૂરતી થઈ જાય છે. એના કારણે એની અંદર બધું જ ત્યાગ કરી, આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા હતા કે બધું ત્યાગ કરી દીધું હોય, જેને પોતાનું ઘર, પરિવાર, ફેમિલી, સંપત્તિ બધું છોડી દીધું હોય, પણ એ પોતાનો નાનો એવો અહંકાર, ઈગો એ નથી છોડી શકતા. તો આ કમ્પેરિઝન હતી, એ જોઈએ આપણે. જ્યારે કૃષ્ણ ભાવનામૃતમાં જે સંન્યાસ લે છે અથવા તો જે વૈષ્ણવ જે છે પોતાનું કાર્ય જે છે એ ભક્તિ છે, ભગવાનને સમર્પિત કરી દે છે. એ કેવો છે? બરાબર. એ કોઈ કર્મફળનો તિરસ્કાર નથી કરતો, ન ફળની ઈચ્છા રાખે છે. એને નિત્ય સાંખ્ય યોગ પૃખત બાલા પ્રદિના પંડિતા, બરાબર. અજ્ઞાની મનુષ્ય છે ભિન્ન કહે છે. જ્યારે વાસ્તવમાં જે જ્ઞાની છે તેઓ કહે છે કે જે મનુષ્યમાંથી એક માર્ગનું સારી રીતે અનુસરણ કરે છે, બરાબર. અને 5મા 6ઠા શ્લોકમાં એની કમ્પેરિઝન આપણે જોયું. અગેન સંન્યાસસ્તુ મહાબાહો, બરાબર, કે ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી, પરંતુ ભક્તિમય સેવામાં પરવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે. નિષ્કામ કર્મયોગ કેવી રીતે કરવું? કે હું ભૌતિક શરીર નથી, હું આત્મા છું અને હું સર્વ
હરે કૃષ્ણ 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 હરે. હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે. યસ મે બી વી કેન ટેક ત્યાં સુધી આપણે રિવિઝન તો લઈ શકીએ. તો જે નિષ્કામ કર્મ છે એને જ્ઞાન થઈ ગયું છે કે હું કોણ છું, તો કે હું ભૌતિક શરીર નથી, હું આત્મા છું. હું સર્વોચ્ચ ભગવાનનો સૂક્ષ્મ અંશ છું. અને હું અહીંયા શેના માટે આવ્યો છું, તો કે હું એનો દાસ છું. હું કૃષ્ણનો દાસ છું અને હું કૃષ્ણની સેવા માટે અહીંયા આવ્યો છું. અને હું અનાસક્તિ ભાવથી કર્મ કરીશ. બરાબર. કઈ રીતે સેવા કરશે, તો કે ભગવાને ફાળવેલ દરેક કાર્ય કરીશ. હું મારી શ્રેષ્ઠ ક્ષમતા પ્રત્યે નિષ્ઠા સમર્પણ સાથે સખત મહેનત કરું છું. અને છેલ્લે અલ્ટિમેટલી હું બધું જે છે એ ઈશ્વરને સમર્પિત કરું છું. જીતેન્દ્રિય વિશે આપણે વાત કરી હતી કે જેણે પોતાના ઇન્દ્રિયોને દીધી છે. એ કેવો છે? સર્વભૂતાત્મ ભૂતાત્મ કુર્વન્નપી. પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે. તે સૌને પ્રિય હોય છે. અને એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. 8મો અને 9મો શ્લોક કે હંમેશા, બરાબર, એ શું કરતો? પશ્ચિત સૂર્યને સ્પૃશ જિન્ન, એ જોતા, સાંભળતા, સ્પર્શ કરતા, સૂંઘતા, ખાતો, ચાલતો, સૂતો તથા શ્વાસ લેતો હોવા છતાં પોતાના અંતરમાં હંમેશા જાણતો હોય છે હકીકતમાં તે પોતે કશું જ કરતો નથી. બરાબર. બોલતા, ત્યાગ કરતા, ગ્રહણ કરતા કે આંખો ખોલતા તથા મીચતા પણ તે સદા જાણતો હોય છે કે માત્ર ભૌતિક ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં પરવાયેલી રહે છે અને પોતે આ સર્વથી અલિપ્ત છે. કમળનું આપણે એક્ઝામ્પલ લીધું હતું કે જેવી રીતે કમળપત્ર ઉપર પાણી જે છે એ પડ્યું હોય પણ એ પાણીથી કમળ છે એ લિપ્ત એની સાથે નથી હોતું. બરાબર. એવી જ રીતે કમળપત્ર જળથી અસ્પર્શ રહે છે, તેમ પાપ કર્મોથી જે આવો મનુષ્ય છે અલિપ્ત રહે છે. અને યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. છેલ્લે આપણે 12મો શ્લોક લીધો હતો. કોઈને યાદ છે? આ જે ચિત્ર છે એ તમને રાઈટ હેન્ડ સાઈડમાં જે દેખાય છે, ગઈકાલે તમે કહ્યું હતું અદ્વૈત આચાર્ય, એ ચિત્ર કયા પુસ્તકમાં, પ્રભુપાદના જે બધા પુસ્તકો છે, કયા પુસ્તકમાં એ આગળ જે કહેવાય ને જે કલર્ડ પેજીસ પર ચિત્ર આવે છે? હરે કૃષ્ણ. કોઈને કોઈ ઓબ્ઝર્વ કર્યું છે? યસ. જૂના ડિવોટીઝ માંથી કોઈ છે? કોઈ લલિત કુમાર વેદ પ્રભુ? ના. એક હિન્ટ આપી દઉં. આપણે એ ગ્રંથમાંથી અમુક વર્સેસનું આજે આપણે પઠન કર્યું છે. ચૈતન્ય ચરિતામૃત. યસ, હરિબોલ. ચૈતન્ય ચરિતામૃત આદિ લીલા પ્રકરણ 1 થી 7. એ તમે પુસ્તક જો હોય કોઈ પાસે અત્યારે, મારી પાસે છે પણ મારે થોડું ઊભું થવું પડશે, તો એની તમે જુઓ તો અદ્વૈત આચાર્યનું જે ચિત્ર જે છે ને, અદ્વૈત આચાર્ય કોણ હતા? મહાવિષ્ણુ અને સદનું કમ્બાઇન ઇન્કાર્નેશન. અને એ ચૈતન્ય મહાપ્રભુનું આહ્વાન કરે છે. બરાબર. આ સ્લાઇડ આપણે ગઈકાલે જોઈ હતી કે ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણ કે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે. બરાબર. અને પછી નૃગ રાજાનું પતન થયું હતું, એના વિશે પણ આપણે વાત કરી હતી. આજે વિભાગ 3 આપણે ચર્ચા કરીશું, જ્ઞાનનો મંચ અને 3 કર્તાને જાણવા. બરાબર. જીવ, ભૌતિક પ્રકૃતિના માધ્યમો અને પરમાત્મા. 18મા અધ્યાયમાં આપણે ચર્ચા કરી હતી. શું ચર્ચા કરી હતી? કોઈ પણ કાર્યમાં સફળતા માટેના 5 કયા કયા પરિબળ છે? હરે કૃષ્ણ. કોણ કહેશે? અઢારમા અધ્યાયમાં આજે છે ને, મને લાગે છે ઘણા બધા ડિવોટીસ છે, સિનિયર ડિવોટીસ બધા છે, નિત્યાનંદ ત્રયોદશીના પ્રોગ્રામમાં રોકાયેલા છે. એટલે જવાબ ઓછા આવી રહ્યા છે એવું છે. ઇનફેક્ટ આપણું ટેમ્પલનો પણ એક પ્રોગ્રામ અત્યારે ચાલુ છે. અથવા તો કો-હોસ્ટ બધા એકદમ સ્ટ્રિક્ટ થઈ ગયા છે, બધાને મ્યુટ કરીને રાખી દીધા. યસ ગીતા પ્રિય. પરમાત્મા. હરે કૃષ્ણ પ્રભુજી. કરતા પરમાત્મા અનેક પ્રયાસો. હા. વિભિન્ન ઇન્દ્રિયો. હા. યસ. યસ ગીતા પ્રિય વ્રજરાણી માતાજી. બસ એ જ હતું. કરતા, કર્મનું સ્થાન, વિભિન્ન ઇન્દ્રિયો, અનેક પ્રયાસો અને છેલ્લે પરમાત્મા. તો એ જ આ 3 કર્તા જે છે, હવે એમાંથી આપણે કર્તા વિશે આપણે ચર્ચા કરી. તો કર્તા 3 છે. સૌથી પહેલા કર્તા નંબર 1
જીવ, જીવ એટલે આત્મા, બરાબર. પછી જે ભૌતિક પ્રકૃતિના બધા માધ્યમો એ કર્તા નંબર 2 છે, અને ત્રીજા નંબરે આવે છે પરમાત્મા. કઈ રીતે આખું આ સિસ્ટમ કામ કરે છે? તો સૌથી પહેલા કર્તા 1 જે છે એ કોણ છે? જીવ છે. સર્વ કર્માણિ સંન્યાસમ વશી દ્વારે નૈવ કુર્વન્ન કારયન. જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે, ત્યારે તે 9 દ્વાર વાળા નગર એટલે કે આ ભૌતિક શરીરમાં કશું કરે કે વગર સુખ રૂપે રહે છે, બરાબર. તો આપણું જે શરીર છે એને શું કહેલું છે અહીંયા? 9 દ્વાર વાળું નગર, બરાબર. આપણું જે શરીર છે, તમે જો તો 2 નોસ્ટ્રિલ્સ આપણા જે હોય, નસકોરા, બરાબર, 2 આંખ હોય, 2 કાન હોય, બરાબર, આપણું મુખ હોય, ગુદામાર્ગ હોય અને જનનેન્દ્રિય. તો આ 9 જે છે એ આપણા દ્વાર છે. અને જે આ શરીર છે એને શું કીધું છે કે 9 દ્વાર વાળું નગર કહેલું છે, બરાબર. તો સૌથી પહેલો જે કર્તા જે છે એ કોણ છે? એ દેહધારી જીવાત્મા, બરાબર. એ પોતાની પ્રકૃતિને વશમાં કરી લે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરી દે. યસ. 18.14 ઓકે. 18મા અધ્યાયના 14મા શ્લોકમાં એના વિશે ચર્ચા થઈ છે. શું ચર્ચા થઈ છે 18 અધ્યાયના 14મા શ્લોકમાં? કે અધિષ્ઠાનમ તથા કર્તામ કરણમ ચ પૃથગ્વિદમ વિવિધાશ્ચ પૃથગ્વેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમ. યસ, થેન્ક યુ રાધા કિશોરી માતાજી. તો એ અચ્છા, એના ભાવાર્થમાં પણ બહુ સરસ મજાના રેફરન્સીસ આપેલા છે. વેદાંત સૂત્રનો એશ હિ સૃષ્ટા, વેદાંત સૂત્રમાં પણ જ્ઞોત એવ, બરાબર. આ સમજવું ખૂબ જરૂરી છે, અને એનો રેફરન્સ અહીંયા 5.13 સાથે છે. હવે પ્રોબ્લેમ શું થાય છે ખબર છે? આપણે જ્યારે આવી છે, આત્મા છે પોતે કઈ કરતો નથી, બરાબર, પણ એ ઇનિશિએટર છે. જીવ જે છે આપણે જ કોઈ પણ વસ્તુની કામના કરીએ છીએ, ઈચ્છા છે આપણે જીવ દ્વારા આવે છે, બરાબર. અને જ્યારે આપણે કરતા બની જાય ત્યારે બધા પ્રોબ્લેમ થાય છે, બરાબર. કઈ રીતે પ્રોબ્લેમ થાય? કોઈ કાર્ય આપણે કર્યું હોય તો પછી ઓબ્વિયસલી આપણે એના કર્મના ફળમાં પણ બંધાઈ જાય, અને સાથે સાથે એ સફળ થઈએ તો આપણે જવાબદાર, નિષ્ફળ જાય તો પણ આપણે જવાબદાર, બરાબર. ડુઅરશિપ જ્યાં સુધી આપણામાં છે ને, ડુઅરશિપ કે આ મેં કર્યું, જ્યાં સુધી ડુઅરશિપ આપણી અંદર હોય ને ત્યાં સુધી આપણે એમાંથી છૂટી શકતા, બરાબર. પણ જો આપણે, ભગવદ્ ગીતા આપણને શું કહે છે કે ડુઅરશિપ જે છે એટલે કે કોઈ કામની ઓનરશિપ જે છે, કે આ મેં કર્યું છે, કર્તૃત્વ ભાવ જે છે, કર્તા ભાવ જે છે, એમાંથી આપણે બહાર નીકળી જવું પડે, બરાબર. અને આપણે શું કરવું પડે કે આ હું નથી કરી રહ્યો, બરાબર. એ બધું આપણે કૃષ્ણને સેન્ટરમાં રાખી દઈએ. જ્યારે કૃષ્ણને સેન્ટરમાં રાખીને આપણે કોઈ કામ કરીએ તો ત્યારે આપણે એના કર્મના બંધનમાં બંધાતા નથી. અને કઈ રીતે સમજી શકાય? આપણે આપણું મોટા ભાગનું કામ જે છે ને એ કાર્ય કરવાના થાક, આપણે બહુ થાકી ગયા આજે તો, આજ તો થાક લાગી ગયો. એ થાક છે ને એ કાર્ય કરવામાંથી નથી આવતો, પણ કાર્યની ઓનરશિપમાંથી આવે છે, બરાબર. તમે લોકો જો ઘણી વખત તમે બધા નોટિસ કર્યું હશે, અમારી સાથે આવું બહુ બધું થાય. યાત્રામાં એમાં જઈએ ને, તમારામાંથી આ વિશાલ પ્રભુ ને બીજા શૈલેષ ભટ્ટ પ્રભુ ને બધા યાત્રાઓમાં આવતા હોય ને ખ્યાલ છે. યાત્રામાં આપણે જયારે જઈએ ત્યારે આપણે કેવું કામ કરતા હોય? એકદમ પેલું કહેવાય ને કે જેને ભલે ભગવાન માટે જ કરતા હોય, પણ આપણે એકદમ જાણે ખાવા પીવાનું કોઈ આમ ચાન્સ જ ન મળે. દિવસમાં 20-20 કલાક 22 કલાક દોડતા હોય. તો એ જ કાર્ય જયારે આપણે ભૌતિક વિશ્વમાં કરતા હોઈએ, આપણે માની લો કે જોબ હોય ત્યાં આપણે કામ કરતા હોઈએ, તો 8 કલાકની જોબમાં આપણે થાકી જાય. કે ઘરે કોઈ એવો લગ્ન પ્રસંગ હોય કે કોઈ એવો કાર્યક્રમ હોય, એમાં કદાચ આપણે થોડુંક ઓવર ટાઈમ કરવું પડે તો આપણે થાકી જાય, આપણે દોડતા હોય. પણ જયારે કૃષ્ણ માટે આપણે કામ કરતા હોય ને, હમણાં રમણ મંજરી માતાજી ને હિમાંશુ પ્રભુ ને બધા સાથે હતા સુરતમાં એક ઇવેન્ટમાં, તો લિટરલી એવું થતું કે સુવા માટે પણ ઘરે જાય તો કેવું ખાલી 3-4 કલાક માટે સુવા માટે કદાચ ઘરે જતા હોય. બધા કાર્યક્રમ ચાલુ હોય, કીર્તન ચાલુ હોય, સવારે મંગળા આરતી હોય, તો ક્યારેક એમ થાય કે 18-20 કલાક 22 કલાક દોડાદોડ કરીને જરાય થાક નથી લાગતો. તો ભગવાન માટે જયારે કામ કરીને ત્યારે થાક નથી લાગતો, પણ એ જ કામ આપણે જયારે ભૌતિક વિશ્વમાં એનાથી અડધું કામ કરીને તો પણ થાકી જાય. એ બે વચ્ચેનો ડિફરન્સ શું છે કે જે સ્ટ્રેસ જે છે ને એ કામમાંથી નથી આવતો, એની ઓનરશિપમાંથી આવે છે. એટલે આપણે જયારે આપણા ભૌતિક વિશ્વમાં કોઈ કામ કરી રહ્યા હોય ને ત્યારે આપણી એની પાસે જેને કહેવાય ને કે આપણી ઓનરશિપ આપણા હાથમાં હોય, એટલે આપણે થાકી જઈએ છીએ. પણ જયારે આપણે એ કામ, આપણે જે એક્ઝોસ્ટ થઈ જાય, આપણે જે થાક લાગે છે ને, એ મેન્ટલ છે, અને મેન્ટલ સ્ટ્રેસ ડુઅરશિપમાંથી આવે છે, બરાબર. તો આપણે એમાંથી ડુઅરશિપ જે છે કે આ મેં કર્યું, એમાંથી આપણે બહાર નીકળવાનું છે. કર્તાનું જે જ્ઞાન છે કેવું છે કે જો થોડુંક અઘરું છે,
અને 1.5 કલાકના ક્લાસમાં સમજાવવું. આને તમે વધારે ડિટેલમાં તમે જ્યારે લેવલ 5 માં આવશો ભક્તિશાસ્ત્રીમાં ત્યારે તમે આને સમજી શકશો. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જીવ જે છે, બરાબર, કરતા એક એટલે કે આપણે એ 9 દ્વાર વાળા એટલે કે શરીરના 9 છિદ્રો એ શહેરમાં રહે છે. કર્મ ન કરવું અથવા કર્મ કરવું બીજાઓને કર્મ કરવા માટે પ્રેરિત કરતો નથી. કર્મના ફળોનું સર્જન કરતો નથી. સુખ કે તકલીફ જ્યારે તેને શરીર તરીકે ઓળખીએ ત્યારે થાય છે. જ્યારે કોઈ કર્મફળનો ત્યાગ કરે છે ત્યારે જ તે ખુશીથી જીવી શકે છે. બરાબર. તો જીવની પોઝિશન આ છે. જીવ બેઝિકલી શું કરે છે? એક ઇનિશિએટર. એ કોઈ કાર્યની શરૂઆત કરે છે. બરાબર. આપણને બધાને ભગવાને એક ફ્રી વિલ આપ્યું છે. બરાબર. આપણને એક ચોઈસ આપી છે કે આપણે ઈચ્છીએ ત્યાં આપણે કરી શકીએ. શરૂઆત આપણે કરી. બરાબર. પ્રોબ્લેમ એ થાય છે કે આપણે શરૂઆત કરી નાખી અને પછી ફસાઈ જાય, પછી આપણે ભગવાન ઉપર કરતા કે આ તે શું કરી નાખ્યું, મારા જીવનમાં તો તે આવું કરી નાખ્યું. ભગવાન કઈ કરતા નથી. કરીએ બધું આપણે જ છે. આપણી જ બધી ઈચ્છા છે. આપણે જ કોઈ વસ્તુની કામના કરીએ. ઇનફેક્ટ આપણે બધા પૃથ્વી ઉપર આવ્યા એ પણ આપણી ઈચ્છા છે. આપણે બધા ભગવાન કૃષ્ણ સાથે સરસ મજાના ગોલોકધામમાં રહેતા હતા. ક્યાંક ને ક્યાંક આપણી અંદર કોઈક એવી ઈચ્છા આવી, આપણે ભગવાનની ઈર્ષ્યા કરી, આપણને એમ થયું કે ના મારે કરવું છે, અને આપણું પતન થયું અને આપણે સંસારમાં આવી ગયા, પૃથ્વી ઉપર આવી ગયા. તો અલ્ટિમેટ જે ઇનિશિએશન છે, જે છે એ જીવ કરે છે. તો જીવનો જે રોલ એ આ છે. પછી કર્તા 2 જે છે એ ભૌતિક પ્રકૃતિ છે. ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતી પ્રભુ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. શરીર રૂપી નગરનો સ્વામી એવો દેહધારી જીવાત્મા કર્મ ઉત્પન્ન કરતો નથી કે લોકોને કર્મ કરવા પ્રેરિત કરતો નથી. બરાબર. જીવાત્મા જે છે એ કર્મનું પોતે નથી અને કર્મના ફળનું સર્જન પણ કરતો નથી. આ બધું તો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા જ થયા કરે છે. બરાબર. એ ખાલી ઈચ્છા કરે છે. પછી કર્મ કોણ કરાવે છે? તો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, રાઈટ હેન્ડ સાઈડમાં શું દેખાય છે? કયા અધ્યાયમાં જોયું તો આપણે? ત્રિગુણી માયા પ્રભુજી. હા, કયા અધ્યાયમાં લેવલ 1 માં આપણે સ્ટડી કરી ગયા? 14મો અધ્યાય. યસ, 14મા અધ્યાયમાં અને 17મા અધ્યાયમાં. યસ, થેન્ક યુ માતાજી. તો 14મા અધ્યાયમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો. આપણે એક ઈચ્છા કરી. બરાબર. તમે એક ઈચ્છા કરી કે તમને કોઈને પૂછવામાં આવે ને કે તમે ભગવદ્ ગીતાના ક્લાસમાં કેવી રીતે આવી ગયા, તો હું ઘણા સમયથી વિચારતો હતો. મારે આ બધું ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપમાં ને બધું બહુ આવતું હતું. તો મને એવું હતું કે કંઈક ભગવદ્ ગીતાનું મારે આમ જ્ઞાન જોઈએ છે. હું વિચારતો હતો ક્યાંથી લઉં. ત્યાં અચાનક મને મારા ફ્રેન્ડે ગીતાની લિંક મોકલી. મેંગલોર લેવલ 1 ક્લાસ અટેન્ડ કર્યો. તો તમે ઈચ્છા તમે કરશો, પછી ભૌતિક પ્રકૃતિના 3 ગુણો જે છે, સત્વ, રજસ અને તમસ, એના દ્વારા એનું ફેસિલિટેશન થશે. બરાબર. એ તમને પેલું કે ને કે ભૂતને પીપળો મળી જાય એમ, જેવા તમારા વિચારો હશે એ પ્રમાણે એવા સંયોગો ક્રિએટ થશે. બરાબર. એ પ્રમાણે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો છે એ પોતાનો પાવર દેખાડવાનો શરૂ કરશે. સિમિલરલી તમે જો કોઈ વિકર્મ કરવા માંગતા હો, તમે કોઈ ખરાબ કામ કરવા માંગતા હો, બરાબર, તમને એવી ઈચ્છા થાય કે મારે વીકેન્ડ આવે છે, શનિ રવિ જલસા કરવા છે, ક્યાંકથી એક મેળ પડી જાય તો ક્યાંક દમણ બાજુ જતા રહી પાર્ટી કરવા, આબુ જતા રહી, તો એ પણ એક ઈચ્છા છે. બરાબર. એ ઈચ્છાનું શું થશે? ભૌતિક પ્રકૃતિના 3 ગુણો એક્ટિવેટ થઈ જશે. એવા જ તમારા લાઇક માઇન્ડેડ મિત્રો હશે, એનો ફોન આવશે ક્યાંકથી. બરાબર. કે દમણમાં આપણું પેલું એક છે ફ્રેન્ડનું રિસોર્ટ, ત્યાં વીકેન્ડ પાર્ટી રાખી છે, પહોંચી જવાનું છે. બરાબર. અથવા તો આબુ જઈ રહ્યા છીએ, આવું છે ને તારે ભેગું. બરાબર. એટલે વ્યવસ્થા થશે, બધી વ્યવસ્થા બધી જ થઈ જશે. બરાબર. ડિપેન્ડ કરે છે કે જીવ ઇનિશિએટ શું કરે છે અને ભૌતિક પ્રકૃતિના કયા સંસર્ગમાં આવે છે. સંસર્ગ ભૌતિક પ્રકૃતિનો એટલે કે આપણી આસપાસ જે કંઈ પણ આપણું વાતાવરણ છે, એસોસિએશન છે, એ બહુ મોટો રોલ પ્લે કરે છે. બરાબર. તો ઇનિશિએશન જે શરૂઆત જે છે, ઇનિશિએટરનો રોલ કોણ કરે છે? જીવ કરે છે. પછી ભૌતિક પ્રકૃતિ જે છે એ શું કરે છે? તો કે ભૌતિક પ્રકૃતિ એના પ્રમાણે એને ફેસિલિટેટ કરે છે. બરાબર. એટલે એના પછી 5.15 કે છે પરમાત્મા. પરમાત્મા શું કરે છે? પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી, પરંતુ દેહધારી જીવો અજ્ઞાનના કારણે મોહગ્રસ્ત થાય છે, જે તેમના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે. બરાબર ને? ભગવાન ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ. એ તમને કોઈ પાપમાં નાખવા નથી માંગતા. ઇનફેક્ટ એ તમને પુણ્યમાં પણ નાખવા નથી માંગતા. બરાબર. ભગવાન તો ઈચ્છે છે કે તમે આનાથી પુનરપી જન્મમ પુનરપી મરણમ, એ પુનરપી જનની જઠરે શયનમનું જે આખું બર્થ અને ડેથની જે સાયકલ છે એમાંથી બહાર નીકળી જાઓ. બરાબર. તમે એવા સ્થાન ઉપર પહોંચી જાઓ, યદ ગત્વા ન નિવર્તન્તે,
તદ્ધામ પરમમ. એટલે સ્ટોપ બ્લેમિંગ ગોડ ફોર વોટ. તમારા જીવનમાં જે કંઈ પણ બની રહ્યું છે એના માટે ભગવાનને તમે દોષ દેવાનું બંધ કરી દો. બરાબર. એ કઈ આપણું નાની નાની વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ નથી કે આપણે શું કર્યું, આપણે કઈ વેબ સિરીઝ ડાઉનલોડ કરી, આ વીકેન્ડમાં આપણે ક્યાં ફરવા ગયા, આજે જમવામાં આપણે શું ખાધું, બરાબર, ગોસિપમાં ક્યાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છીએ, બરાબર, આપણે મતલબ જે કંઈ પણ આપણી માઇક્રો જે કંઈ પણ આપણી ડ્યુટીઝ જે છે, એક્ટિવિટીઝ છે, એમાં ભગવાનને કોઈ ઇન્ટરેસ્ટ નથી. એ આપણી જે ફ્રી વિલ જે છે, આપણી પોતાની સ્વતંત્રતા, ઈચ્છા, એને ભગવાન રિસ્પેક્ટ કરે છે. બરાબર. એ આપણને બુદ્ધિ આપે છે અને જે બુદ્ધિ જે છે એ પછી આપણી પાસે બધા કાર્ય કરાવે છે. બરાબર. દદામી બુદ્ધિ યોગમ. તમે નક્કી કરશો કે મારે આવું કરવું છે તો ઓટોમેટિક અકોર્ડિંગલી બધું આસપાસનું બધું જે તંત્ર છે એક્ટિવેટ થઈ જશે અને પછી છેલ્લે એ એન્ડ રિઝલ્ટ થશે. અને તમે એવી રીતે સમજી શકો કે ઇલેક્ટ્રિસિટી છે, બરાબર, તો ઇલેક્ટ્રિસિટી જે છે, વીજળીનો તાર જે છે, એ એની એનર્જીને ચેનલાઇઝ કરે. આપણે સ્વિચ દબાવી દીધી, જો વાયરિંગ પરફેક્ટ હશે તો એ સ્વિચ તમે દબાવીએ તો પ્રકાશ ફેલાશે, અને એ જો વાયરિંગ ખરાબ થઈ ગયું, શોર્ટ સર્કિટ થશે તો આગ લાગી જશે. બરાબર. એટલે સ્વિચ દબાવવાની વૃત્તિ આપણી છે, અકોર્ડિંગલી આપણી જે વૃત્તિ હશે એ પ્રમાણે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો એક્ટિવેટ થશે અને છેલ્લે પરમાત્મા જે છે એ કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી. દેહધારી જીવો અજ્ઞાનના કારણે મોહગ્રસ્ત થાય છે, અને એ મોહગ્રસ્ત થાય છે ત્યારે આગળની બધી પ્રોસેસ છે એ ખોરંબે ચડી જાય છે. ત્રણેય કરતા ને તેઓ કેવી રીતે કામ કરે છે તે સમજવું, એને કહેવાય છે આત્મજ્ઞાન. બરાબર. કરતા બે જે છે કોણ છે? ભૌતિક પ્રકૃતિની ત્રિગુણી માયા. તેઓ બધું જ કરી રહ્યા છે, પરંતુ તેઓ ભગવાનની સૂચના પ્રમાણે કરે છે. માયા દેવી છે એ અલ્ટિમેટલી ભગવાનનું જ એક, બરાબર, રૂપ છે, પણ એ તમને કૃષ્ણથી દૂર લઈ જાય છે. અને કૃષ્ણ એટલે હવે તમે જયારે કોઈ પણ એક્ટિવિટી કરી રહ્યા છો ત્યારે એને એક સિમ્પલ તમને એક ટેસ્ટ આપો. તમારે ચેક કરવાનું, તમારી આસપાસ કોઈ પણ ઘટના બને, તમારી પાસે કોઈ એક્ટિવિટી ચૂઝ કરવાનો ઓપ્શન આવે, બરાબર, તમારે જીવનમાં શું કરવું કે શું ન કરવું, એને તમે આ ત્રાજવે તોડી જુઓ કે હું આ જે કાર્ય કરીશ એનાથી શું હું માયાની નજીક જઈશ કે કૃષ્ણની નજીક જઈશ. બરાબર. જો તમે માયાની નજીક જઈ રહ્યા છો તો ધેટ મીન્સ યુ આર ઓન ધ રોંગ પાથ. અને એ જ સિચ્યુએશનને જો તમે થોડી ચેન્જ કરી અને કૃષ્ણની સમીપ જઈ રહ્યા છો તો યુ આર ઓન ધ રાઈટ ટ્રેક. પરમાત્મા જે છે મંજૂરી આપે છે, બરાબર, પણ એનાથી એ બંધાતા નથી, એનાથી અલિપ્ત છે. છેલ્લે ઇનિશિયેટ આપણે કર્યું, ફેસિલિટેટ ભૌતિક પ્રકૃતિના 3 કરે છે, અને ભગવાન છેલ્લે પેલું ઇમિગ્રેશનમાં આવે ને, થપ્પો મારે છે કે આને આવા દો અહીંયા. બરાબર. પણ ઈચ્છા આત્માની છે, ભગવાન એની ઈચ્છામાં દખલ નથી કરતા. બરાબર. ભગવાન કોઈની પવિત્ર અથવા અપવિત્ર પ્રવૃત્તિઓની જવાબદારી લેતા નથી. આત્મા ઈચ્છે છે અને ભગવાન તેની ઈચ્છામાં દખલ કરતા નથી. ભગવાન જીવની લાયકાત પ્રમાણે આ ઈચ્છાઓ પૂરી કરવાની મંજૂરી આપે છે અને પછી પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે પૂરી કરવામાં આવે છે. આ જ્ઞાન સત્વ ગુણમાં છે. ઈચ્છા કરવી આપણા હાથમાં છે. પછી અકોર્ડિંગલી ભૌતિક પ્રકૃતિના 3 ગણો પિક્ચરમાં આવશે અને છેલ્લે ભગવાન છે એને અપ્રૂવ કરશે, પરમિશન આપશે. બરાબર. પણ એ કઈ રીતે હશે? એ જીવની લાયકાત પ્રમાણે. જો આપણી લાયકાત હશે એ પ્રમાણેની તો એ અપ્રૂવ થશે. બરાબર. નહીતર એ નહીં થાય. રોલ ઓફ ધ સોલ, આત્માનો જે રોલ છે, જીવનો જે રોલ છે, જીવ એટલે આત્મા અને આત્મા એટલે સોલ. તો રોલ ઓફ ધ સોલ શું છે? એ ઇનિશિયેટરનો છે. એ શરૂઆત કરે છે. રોલ ઓફ ધ મટીરિયલ નેચર, ભૌતિક પ્રકૃતિના 3 ગુણો, એને ફેસિલિટેટ કરે છે. ફેસિલિટેટ એટલે આનું એક્ઝેક્ટ ગુજરાતી શું થશે? ફેસિલિટેટ કરવું એટલે સગવડ પૂરી પાડે છે. હા, એના માટેની સગવડતા, એના માટેનું આખું આયોજન કરે છે. સુવિધા માટેની અનુકૂળતા પૂરી પાડે છે. અનુકૂળતા, એના માટેનું અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે. બરાબર. ફેસિલિટેટર. અને છેલ્લે રોલ ઓફ ધ કૃષ્ણ, ભગવાનનો જે રોલ છે શું છે? તો કે સેન્કશન કરે છે, થપ્પો મારે છે. બરાબર. અને એમાં જે આત્માની ભૂમિકા પ્રારંભ કરતા, ભૌતિક પ્રકૃતિની ભૂમિકા સુવિધા કરતા, પ્રભુની ભૂમિકા મંજૂરી આપનાર, અને અજ્ઞાનતા જે છે એ જ આશ્ચર્ય. આ બધું જાણતા હોવા છતાં અજ્ઞાનતા જે છે એ સૌથી મોટો દુશ્મન છે. જીવની ઘણી બધી ઈચ્છા છે. જીવ જે ઈચ્છા કરે છે એના આધારે પરમાત્મા તપાસ કરે કે શું આ જીવ તેની ઈચ્છા પૂરી કરવા લાયક છે, અને તેના આધારે મંજૂરી આપે છે. પરમાત્માનો હુકમ એટલે કે મંજૂરી પ્રાપ્ત કર્યા પછી ભૌતિક પ્રકૃતિના 3 ગુણો, સત્વ, રજસ અને તમસ, એ દ્વારા જીવની ઈચ્છાઓ પૂરી થાય. બરાબર. તો આ રીતની એક આખી સાયકલ છે. જીવ, ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અને પરમાત્મા, આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. બરાબર.
ન સમજાતું હોય તો તમે તમારા ક્વેશ્ચન્સ છે પેલું કહેવાય ને હોલ્ડ ઓન ટુ યોર હોર્સીસ. આપણે થોડુંક ટેકનિકલ છે. ઇનફેક્ટ 5મો અધ્યાય પૂરો થવા આવી રહ્યો છે, એટલે અહીંયાથી પછી આપણે જે કર્મયોગના અધ્યાય પૂરા થશે ને ભક્તિમાં આવશું. પણ આ જે શ્લોક છે એ પાછા તમારી પાસે આવશે 14મા અધ્યાયમાં. 14મો અધ્યાય જે છે 13 થી ઇનફેક્ટ 13, 14, 15, 16, 17, 18 આ બધા ટેકનિકલ અધ્યાય છે. એમાં 13 અને 14 તો એકદમ ટેકનિકલ છે. એટલે કંઈ ન સમજાતું હોય તો રાહ જોજો. પ્રશ્ન તમારા આપણે આફ્ટર ક્લાસ લેશું. તો આ એક આખું સર્કલ છે. જીવ, પરમાત્મા અને ભૌતિક પ્રકૃતિના 3 ગુણો. બરાબર. એટલે આપણી સાથે જે કંઈ પણ થાય છે એ આપણી ઈચ્છાથી જ થાય છે, પહેલી વાત. બરાબર. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ક્યારે એવું કઈ આપણી સાથે એવી કોઈ ઘટના બને કે આવું કેમ થઈ ગયું મારા જીવનમાં, તો એના માટે ક્યાંક ને ક્યાંક આપણી ઈચ્છા, પેલું કે છે ને તમે શું ઈચ્છા રાખો છો બહુ મોટો રોલ પ્લે કરે છે. એટલે બહુ સંભાળીને તમારે કોઈ ઈચ્છા રાખવી. કેમ કે ક્યારેક જો ભગવાન પેલું કે ને 1 સેકન્ડ માટે પણ લક્ષ્મીજી ત્યાં આવે તથાસ્તુ કહી દે તો ઈચ્છા પૂરી થઈ જશે. આપણા જીવનમાં મોટે ભાગે કોઈ દુર્ઘટના પણ બને ને એ ક્યાંક ને ક્યાંક એવી હોય છે કે જેમાં આપણે ક્યારેક ફોર અ ફ્રેક્શન ઓફ સેકન્ડ આપણે એવી ઈચ્છા રાખી હોય કે મારે આવું કરવું છે, તો મારા જીવનમાં આવું થઈ જાય તો. બરાબર. સો આ આખું થયું સાયકલ એની. હવે આત્મા અને પરમાત્માની એક કમ્પેરિઝન છે, તુલના છે. આત્મા કેવો છે? શાશ્વત છે. બરાબર. કયો શ્લોક છે ભગવદ્ ગીતાની અંદર જે આત્મા શાશ્વત છે એવું કહે છે? હરે કૃષ્ણ. વાંશુ જીવ લોકે જીવ ભૂત સનાતન. નૈનમ સુંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. શસ્ત્રાણી નૈનમ દહતિ. હા, બરાબર. એ પણ કહી શકાય કે તેવા કદાચિત નાયમ ભૂત્વા ભવિતાનો ભૂયો અજો નિત્ય શાશ્વત સ્વયં પુરાણો નહન્યતે હન્યમાને શરીરે શરીરે. યસ. એમાં ભગવાન કહે છે કે જે આત્મા છે કેવો છે? ન હન્યતે, જેને હણી શકાતો નથી. બરાબર. અને કેવો છે? અજો. અજો એટલે કે હરે કૃષ્ણ, અજો એટલે અજન્મા. હા, અજન્મા, કે જેનો જન્મ નથી. બરાબર. જે શાશ્વત છે, જે નિત્ય છે, હંમેશા છે, જે પુરાણો છે. અને એ કેવો છે કે ન હન્યતે હન્યમાને શરીરે. તો આત્મા અને પરમાત્મા તો બંને છે શાશ્વત છે, પણ પરમાત્મા છે એ 3 ગુણ જે છે એ ગુણોથી પર છે, ગુણાતીત છે, જ્યારે આપણે બધા ગુણોના આધીન છીએ. બરાબર. આત્મા જે છે એ ક્ષેત્રજ્ઞ આપણે કહીએ છીએ 13મા અધ્યાયમાં, પણ ક્ષેત્રજ્ઞ એટલે કેવો કે તેના શરીરનો જાણકાર. બરાબર. જ્યારે પરમાત્મા છે બધા શરીરોના જ્ઞાન ધરાવે છે. આની આપણે લેવલ 1માં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે જેમ આપણી પાસે આપણી જમીનના દસ્તાવેજની બધી માહિતી હોય, મતલબ 7, 12 અને 8 અને પેલું હોય ને તલાટી પાસે કે સિટી સર્વેમાં કે એમાં જઈએ તો આપણી પાસે આપણી જમીન કેટલી છે એના બધા ડોક્યુમેન્ટ્સ ને પ્રૂફ ને એનું નોલેજ હોય. બરાબર. પણ ત્યાં જે કલેક્ટર બેઠા હોય કે જે રેવન્યુ ઓફિસર હોય એની પાસે આખા જિલ્લાના બધા જિલ્લા સમાહર્તાની જે પોસ્ટ હોય, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, કલેક્ટર, એની પાસે આખા જિલ્લાના દરેક વ્યક્તિ પાસે કેટલી જમીન છે એની ડિટેલ હોય. તો એવી રીતે આત્મા જે છે એ લોકલ છે, ક્ષેત્રજ્ઞ, જ્યારે પરમાત્મા છે એ બધા જ શરીરોનું જ્ઞાન ધરાવે છે. અણુ અને પરમાણુ. બરાબર. વિભુ અને સર્વજ્ઞ. આત્મા છે ઈચ્છા કરવા માટે થોડી સ્વતંત્રતા છે, પણ ઈચ્છાઓ પૂરી કરવા માટે પરમાત્મા પર નિર્ભર છે, જ્યારે પરમાત્મા છે સંપૂર્ણ સ્વતંત્ર છે. યસ. લલિત કુમાર પ્રભુ, કઈ એડ કરવું છે તમારે આમાં આત્મા અને પરમાત્માની બીજી કોઈ તુલનામાં? યસ. હરે કૃષ્ણ પ્રભુજી. એક આપણે આત્મા છે એ પોતાનું જાણે, પણ પોતાનું એ બધું તો નથી જાણતું. એમ કે લોહી કેવી રીતે બને છે, પાચન કેવી રીતે થાય છે, એ આત્મા નથી જાણતું. પરમાત્મા તો બધું જ છે. યસ, વેરી નાઇસ, થેન્ક યુ પ્રભુ. બરાબર. આત્મા જે છે એ પોતાના વિશે ક્ષેત્રજ્ઞ ખરો, પણ એ પણ બધું નથી જાણતો, એ થોડુંક જાણે છે. બરાબર. એટલે આ 5.13 થી 5.16 જે છે એ શું કે છે કે આત્મા અને પરમાત્મા વચ્ચેની જે ફરક છે એ આપણે સમજવાની જરૂર છે. બરાબર. 16મા શ્લોકમાં કહે છે, પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે, ત્યારે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે, તેવી રીતે તેના એ જ્ઞાનથી બધું જ પ્રગટ થઈ જાય છે. બરાબર. અને 17 થી 26માં પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરીને મુક્તિ.
થોડીક 3-4 સ્લાઇડ લઈએ, પછી આપણે બ્રેક લેશું. જે જ્ઞાનમાં પરમાત્મા પર પોતાની ચેતનાને નિષ્ઠાપૂર્વક કેન્દ્રિત કરે છે અને ભૌતિક રીતે સંભાવિત રહે છે અને નજીકના ભવિષ્યમાં મુક્તિ પ્રાપ્ત કરે છે. તો 17મા શ્લોકમાં શું કહે છે? જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધે છે. બરાબર? મનુષ્ય મુક્તિના પંથ ઉપર આગળ, જ્યારે એની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય. સર્વથા ભગવાનમાં સ્થિર ક્યારે થાય? કોનું ચિત્ત છે? જમણી હરિદાસ ઠાકુરનું. ઠાકુર પ્રભુજી. યસ, નામાચાર્ય શ્રી હરિદાસ ઠાકુર. બરાબર? એમનો જન્મ જે છે એક મોહમેડન ફેમિલી, મુસ્લિમ પરિવારમાં થયો હતો. અને તેમ છતાં બરાબર, તમે કે ઘણા બધા લોકો કે મંદિરોમાં પ્રવેશ નથી મળતો અને આ બધું સવર્ણો અને બધી જાતિવાદ ને આવું બધું. ઇસ્કોનના જેટલા પણ ટેમ્પલ્સ છે ને, એ દરેક ટેમ્પલની અંદર એના જે નીતિ નિયમો જે છે એ ભગવદ્ ગીતા ઉપર આધારિત છે. તમને તમારી જાતિ નથી પૂછવામાં આવતી, તમને તમારો ધર્મ પણ પૂછવામાં નથી આવતો. બરાબર? હા, ઓબ્વિયસલી એવું નહીં કે ગમે તે વ્યક્તિ ત્યાં જઈને ગમે તે કરી શકે. ઇસ્કોનના પૂજારી બનવા માટે તમારે બ્રાહ્મણ દીક્ષા લેવી પડે, પણ એ બ્રાહ્મણ દીક્ષા એટલે એવું નથી કે જે જન્મે બ્રાહ્મણ છે એને જ બ્રાહ્મણ દીક્ષા મળે. બરાબર? તમારા કર્મ બ્રાહ્મણ જેવા હોય એના માટેની આખી એક એક્ઝામિનેશન હોય, આખી પ્રોસેસ હોય. તમે હરિનામ દીક્ષા લ્યો, એના પછી ઇફ યુ આર એલિજિબલ યુ ક્વોલિફાય. આખી ઇસ્કોન મિનિસ્ટ્રી ઓફ ડીટી વર્શિપ છે, એ બધું તમારા જ્ઞાનની ચકાસણી કરે કે તમારી પાસે શું બ્રાહ્મણ જેવું જ્ઞાન છે. બ્રાહ્મણ એટલે અગેન નોટ બાય જન્મ, બરાબર, પણ એ બ્રાહ્મણ જેવા ગુણ તમારી અંદર તમારે ડેવલપ કરવા પડે. અને જે વિગ્રહ સેવા જે છે, ભગવાનના વિગ્રહની પૂજા કરવાની જે કાંઈ પણ સેવાઓ છે એ એને મળી શકે કે જેને બધું નારદ પંચરાત્ર પ્રમાણે બધા આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરતા હોય અને એની શુચિતા, એની શુદ્ધિ, પવિત્રતા એ જાળવતા હોય. અને હરિદાસ ઠાકોર, જેમ મેં કીધું કે જન્મે મુસ્લિમ હોવા છતાં પણ એટલા મર્સીફુલ હતા ચૈતન્ય મહાપ્રભુ એના ઉપર કે એમને હરિનામ આપ્યું. અને હરિદાસ ઠાકુરને હમણાં જ આઈ થિંક આજના જ અધ્યાયમાં થોડીક સ્લાઇડ પછી આવશે ત્યારે આપણે વધારે ચર્ચા કરશું, પણ એવો વ્યક્તિ હરિદાસ ઠાકુર છે રોજની 192 માળા કરતા. બરાબર? તો એની બુદ્ધિ છે, જે મન છે, આશ્રય છે, એ બધું સર્વથા ભગવાનમાં થઈ જાય ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધી શકે છે. જ્યારે આ જ્ઞાનનો ઉપયોગ પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરવામાં આવે છે ત્યારે વ્યક્તિ ગુણાતીત રીતે કર્મ કરી શકે છે. અધરવાઇઝ કેવું થાય? બરાબર, તમારી પાસે જ્ઞાન આવી ગયું પણ એ જ્ઞાનનો ઉપયોગ તમે પરમાત્મા માટે ન કરતા હો, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે કરતા હો, બરાબર, પોતાનું પેલું ઘર કેમ ચાલે એના માટે કરતા હો, તો એ ગુણાતીત નથી. બરાબર? જ્યારે એ પરમાત્મા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરવામાં આવે ત્યારે વ્યક્તિ ગુણાતીત રીતે કર્મ કરી શકે. અને જો તે પરમાત્મા પર કેન્દ્રિત હોય તો આવું જ્ઞાન સમાધિ તરફ દોરી શકે. ધીમે ધીમે આવે છે ને, આપણે 6થા અધ્યાય માટે પ્રિપેર થઈ રહ્યા છીએ. 6થો અધ્યાય જે છે એ છે ધ્યાન યોગ. અને 6થા અધ્યાયની અંદર જે છે એ ચર્ચા થશે, અષ્ટાંગ યોગની ચર્ચા થશે. બરાબર? એટલે એના જે અષ્ટાંગ યોગમાં 8 અંગ જે છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, તો એ સમાધિની વાત આવી. અને આજે હજી 27મો અને 28મો શ્લોક છે, એમાં તો વધારે ડિટેલમાં અષ્ટાંગ યોગ આવશે. હવે અર્જુનજીને ભગવાન ધ્યાન યોગ તરફ લઈ જઈ રહ્યા છે. બરાબર? 18મા શ્લોકમાં કહે છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને, ગાય, હાથી, કૂતરા તથા ચંડાળને સમાન દ્રષ્ટિથી જોવે છે. સ્ક્રીન ઉપર તમે જુઓ શું દેખાય છે? એક હાથી દેખાય છે, બરાબર, ગાય દેખાય છે, કૂતરો દેખાય છે, સંન્યાસી દેખાય છે, બ્રાહ્મણ. બરાબર? તો વિનમ્ર સાધુઓ શું કરે છે? તો કે એમની જે કોન્શિયસનેસ છે, એમની જે ચેતના છે એટલી સ્ટેબલ છે. વિદ્યા વિનય સંપન્ન વિનમ્ર સાધુઓ બ્રાહ્મણે ગવિ હસ્તિની, બ્રાહ્મણને, ગાયને, હાથીને, સુની ચૈવ સ્વપાકે છે, કૂતરાને અને ચાંડાળને, આ બધાને એક દ્રષ્ટિથી જુએ છે. એક દ્રષ્ટિથી જુએ છે એટલે કે એ બધા પ્રત્યે એ એક સ્થિરત્વનો ભાવ રાખે છે. બરાબર? જ્યારે કોઈ પરમાત્મા પર તેની ચેતનાને કેન્દ્રિત કરે છે ત્યારે તેની બુદ્ધિ, મન, શ્રદ્ધા અને આશ્રય કેન્દ્રિત છે એ શંકાઓથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેને 3 કર્તાનું જ્ઞાન છે. તે જુએ છે કે પરમાત્મા મંજૂરી આપી રહ્યા છે પરંતુ નિષ્પક્ષ છે, અને બધાને સમાન દ્રષ્ટિથી જુએ છે કારણ કે તેને જ્ઞાન છે કે તે આ શરીર નથી અને આ બધું પરમાત્માનું જ્ઞાન છે. આપણે તો
બ્રાહ્મણ ગૌ હસ્તીની ને આ બધાની વાત તો બહુ દૂર થઈ ગઈ. આપણે આપણા ફેમિલીમાં પણ બધાને આપણે એક દ્રષ્ટિથી નથી જોઈ શકતા, બરાબર. આપણે ઘરની અંદર પણ આપણે પેલું કે ને મામકા પાંડવ આવી જ જાય આપણી અંદર, બરાબર. હસબન્ડ વાઈફ વચ્ચે કાયમ એક ઝઘડાનો વિષય હોય કે મારા સગા તને ગમતા જ નથી, તારા સગા આવે ત્યારે તું બહુ સાચું રાખે છે, મારા સગા આવે તો તને આમ નથી ગમતા, તારા મમ્મી અહીંયા રોકાવા આવે ત્યારે 2 દિવસ આવે તો તને એમ થાય કે 2 દિવસ જ કે હજી રોકાઈ જાવ, મારા મમ્મી આવે તો પૂછવા માંડ કે સાંજે નીકળી જશો કે સવારે નીકળી જશો. તો આપણે સમદ્રષ્ટિ નથી રાખી શકતા. આપણે કૂતરાને ગાયને હાથીની વાત તો દૂર છે, આપણે જેને પરણીને જેની સાથે આપણું આખું જીવન સમર્પણ કરી દીધું એના સગાવાલા એના પ્રત્યે પણ આપણે સમદ્રષ્ટિ નથી રાખી શકતા. આપણે આપણા પાડોશીઓ પ્રત્યે સમદ્રષ્ટિ નથી રાખી શકતા. પાડોશી વચ્ચે ઝઘડા થાય પાર્કિંગને બાબતે, તમારી ગાડી કેમ અમારા પાર્કિંગમાં ઊભી છે, વારંવાર આવું નતા આવવું જોઈએ, નહીંતર ગાડીની હવા કાઢી લેવામાં આવશે. અથવા તો કચરો બારે ફેંકવામાં આવે તો તમે કચરો ફેંકો છો ને પછી બધો અહીંયા ઉડીને આવે અમારી સાઈડ છે, ઓલી બાજુ ફેંકતા જાઓ, તમારી સાઈડ, આ બાજુ નહીં ફેંકવાનું. હાયર લેવલ ઉપર તમે જાઓ તો 2 સ્ટેટ વચ્ચે ઝઘડા ચાલતા હોય નદીના પાણીને લઈને, આ નદીનું પાણી અમારું છે તમે રોકી લો છો, અથવા તો 2 દેશ વચ્ચે ઝઘડો ચાલતો હોય, આ અમારી સરહદ છે, અમારું કન્ટ્રી છે, તમારે આ બાજુ નથી આવવાનું. આખા વિશ્વમાં કેટલા વર્ષોથી યુદ્ધ ચાલી રહ્યા છે, રશિયા યુક્રેન, આઈ ડોન્ટ નો, મે બી ભગવદ્ ગીતાનો કોર્સ ચાલુ તો જ્યારથી હું જોડાણો ત્યારથી યુદ્ધ ચાલે છે, હજી પૂરું નથી. 2022 થી લગભગ ચાલે. ઇન્ડિયા ઇટ ઇઝ ઓલવેઝ ધેર. બરાબર. આ બધા જ જે છે સમદ્રષ્ટિની વાત છે કે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ કે વસ્તીની એક સાચો સંન્યાસી બધાને સમદ્રષ્ટિથી જોવે છે. આપણે તો આપણા ઘરવાળાને, ફેમિલીને બધાને આપણે સમદ્રષ્ટિથી નથી જોઈ શકતા. ઇનફેક્ટ ભાઈ ભાઈ વચ્ચે જેવી ઈર્ષ્યા હોય એવી તો ક્યાંય ન હોય. તો ફેમિલીમાં એકબીજા પ્રત્યે જે પેલું હોય ને એ પણ નથી રાખી શકતા. ભગવદ્ ગીતા આપણને એ શીખાડે છે કે આપણે કઈ રીતે બધા પ્રત્યે સમદ્રષ્ટિ રાખવી. 9 વાગી ગયા છે, એક બ્રેક લઈએ આપણે અને 5 મિનિટની અંદર પાછા મળીએ. કોણ આજે ભજન લેવાનું છે, કીર્તન કે ભજન 5 મિનિટ માટે? 9 વાગે અને 9 મિનિટે આપણે પાછા મળીએ છીએ. નીતા ગઢવાણા માતાજી છે. નીતા ગઢવાણા માતાજી સરસ મજાનું કીર્તન લ્યો અને 9 વાગે અને 9 મિનિટે આપણે ફરી પાછા મળીએ છીએ. ક્યાંય જતા નહીં અને જાવ તો પાછા આવજો. હજી પીસ ફોર્મ્યુલા જે છે, જીવનની પરમ શાંતિ પ્રાપ્ત કરવાનું સૂત્ર, એ આપણે આજે લેવાના છે. યસ નીતા ગઢવાણા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ બોલ. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ બોલ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગોવિંદ
જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ બોલ. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ બોલ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ બોલ. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ બોલ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, થેન્ક યુ માતાજી, નીતા માતાજી. ખૂબ જ સરસ મજાનું સુંદર કીર્તન. થેન્ક યુ વેરી મચ. સો વેલકમ બેક અગેન. યસ, નિત્યાનંદ ત્રયોદશીના દિવસે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કઈ રીતે સમદ્રષ્ટિથી આપણે, મારી સ્ક્રીન વિઝિબલ છે ને? હરે કૃષ્ણ. હા પ્રભુજી. વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણે કવિ હસ્તીની, બરાબર. બધાને કઈ રીતે આપણે સમભાવે ટ્રીટ કરી શકીએ. એનો મતલબ એવો નથી હો કે કૂતરાને આપણા ભેગો બાજુ બેસાડીને જમાડવાનું. બધા કહેતા હતા ને ક્લાસમાં, બધા સમાન છે, બરાબર. આપણે જે બેઠા હોય એ થાળી બાજુમાં કૂતરો બેઠો અને આપણી થાળીમાંથી એને જમાડીને, એમ નહીં. તમને રોલ ખબર છે કે કોનો શું રોલ છે. ઇનફેક્ટ વૈદિક ધર્મની અંદર આપણે હમણાં બહુ ટ્રેન્ડ ચાલ્યો છે મોટા મોટા સિટીઝમાં, ઇવન કે લોકો કૂતરા પાડે. એમ ગાય પાડવાનું તો ઇટ્સ ડર્ટી, છાણ ને બધું એવું. કૂતરાનું ભલે પોટી સાફ કરતા હોય પોતે સવારે, અને એટલા કૂતરાથી આમ પ્રેમ કરતા હોય ને. કળિયુગનું જ પ્રાણી છે. શાસ્ત્રોની અંદર ખૂબ જ મનાય છે કે કૂતરો જે છે, શ્વાન જે છે, એ યોની જે છે, એમાં જે જન્મ મળ્યો છે એની એક આખી, આપણે કૂતરાનો ધિક્કાર નથી કરતા, પણ એની જે ટ્રીટમેન્ટ છે એની એ રીતે હોવી જોઈએ, બરાબર. ગાયને તમે પાડી શકો, કૂતરો છે એ પાડવા માટે નથી, બરાબર. એટલે કે નાના બધા કહેતા હતા એમ, એટલે એવું નહીં. તમારી પાસે એ જ્ઞાન જે છે એ હોવું જોઈએ કે કોને કઈ રીતે ટ્રીટ કરવાના છે, બરાબર. ઇનફેક્ટ પેલું કહેવાય ને કે તમારે, કેમ કે જયારે તમને ખબર પડી જાય ને કે દરેક વ્યક્તિના હૃદયમાં પરમાત્મા છે, ત્યારે તમે એને ઇક્વલી ટ્રીટ કરી શકો. કોઈ વ્યક્તિની ખાનદાની જાણવી હોય ને તો એ ચેક કરવાનું કે એ એનાથી નીચેના લેવલના લોકોને કઈ રીતે ટ્રીટ કરે છે, બરાબર. કે માની લો કે ક્યાંક જઈને પેલા વોચમેન હોય, સિક્યુરિટી વાળા, એને કેવી રીતે બોલાવે છે, અથવા તો ક્યાંક હોટલમાં જમવા ગયા હોય તો વેઇટર સાથે કેવી રીતે વાત કરે છે, એના આધારે તમને ખબર પડે કે આનું કેરેક્ટર કેવું છે, બરાબર. એ શિટ ઇસ્ટ અહીંયા જાણે એમ કરું કૂતરાને બોલાવતા એવી રીતે વાત કરતા હોય, એમ નહીં. તો જે ખરેખર વિનમ્ર સાધુ છે એ પોતાના યથાર્થ જ્ઞાનના પ્રતાપે શું કરે છે, વિદ્વાન તથા વિનય બ્રાહ્મણને, ગાય, હાથી, કૂતરા તથા ચંડાળને સમાન દ્રષ્ટિથી જોવે છે, ઇક્વલ, બરાબર. રોલ ડેફિનેટલી બધાના અલગ અલગ છે, પણ બધાની અંદર જે એક જે છે એ એના આત્માને જોવે છે, અને આત્માને એવી રીતે ટ્રીટ કરે છે કે એ પણ જાણે પરમાત્માનો અંશ હોય, બરાબર. બાકી સિચ્યુએશન જે છે એ અલગ અલગ હોઈ શકે, બરાબર. એક જ સિચ્યુએશન છે બે વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે, પણ જેને કૃષ્ણ કોન્શિયસનેસમાં જે વ્યક્તિ જે છે એ એનું સોલ જુએ છે. નેક્સ્ટ 19મા શ્લોકમાં શું કહે છે ભગવાન? જેમના મન એકત્વ તથા સમતામાં સ્થિત છે તેમણે જન્મ તથા મૃત્યુના બંધનોને પહેલેથી જ જીતી લીધા હોય છે. તેઓ બ્રહ્મની જેમ સર્વથા નિર્દોષ હોય છે અને એ રીતે સદા બ્રહ્મમાં જ અવસ્થિત રહે છે, બરાબર. આ જેને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે એવા વ્યક્તિના લક્ષણ છે, બરાબર. એનું જે એકત્વ તથા સમતા, બરાબર,
એમણે જન્મ તથા મૃત્યુના બંધનોને પહેલેથી જ જીતી લીધા છે. એ જન્મ અને મૃત્યુથી પર થઈ ગયા છે અને બ્રહ્મની જેમ સર્વથા નિર્દોષ છે. એ રીતે સદા બ્રહ્મમાં જ અવસ્થિત રહે છે. જે મનુષ્ય મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતો નથી અને અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ્ન થતો નથી, જે સ્થિર બુદ્ધિ છે, જે મોહરહિત છે અને જે ભગવદ વિજ્ઞાનનો જાણકાર છે, તે પ્રથમથી જ બ્રહ્મમાં અવસ્થિત હોય છે. બરાબર. આપણે તો જનરલી આપણી મરજીનું થાય તો આપણે ખુશ થઈ જાય, પણ જો કંઈક એવું થાય કે જે આપણી ઈચ્છા પ્રમાણે ન હોય તો આપણે શું થાય છે? ઉદ્વિગ્ન થઈ. પણ હકીકતમાં આત્મ સાક્ષાત્કાર થયેલા વ્યક્તિના આ લક્ષણ નથી. બરાબર. આપણા જીવનમાં ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, બરાબર, જે આપણા કંટ્રોલમાં નથી હોતી. સુખ દુઃખ જે ગઈકાલે આપણે આઈ થિંક ભક્તના લક્ષણો જે છે છેલ્લે એક ક્લાસ પછી જે પ્રશ્ન હતો એને ચર્ચા કરતી વખતે આપણે વૈષ્ણવજનનું એક્ઝામ્પલ લીધું હતું, નરસિંહ મહેતાનું. બરાબર છે. ભજન જે વૈષ્ણવજન હતો તેને રે કહીએ જે પીડ ભરાઈ જાણે રે. બરાબર. એની અંદર બધા આવા લક્ષણો છે કે એ કેવો છે. બરાબર. તો એ મનગમતી વસ્તુ પામીને હર્ષ અનુભવે. આપણને આપણી મનગમતી કોઈ વસ્તુ મળી જાય તો આપણે ખુશ થઈ જાય, થેન્ક ગોડ, ભગવાનનો આભાર માનીએ. હવે હકીકતમાં એવું હોય છે કે ભગવાન આવી બધી વસ્તુ ભગવાન નથી આપતો આપણને. જે ભૌતિક વસ્તુઓથી આપણે ખુશ થઈ જાય, આપણે એમ થાય આ ભગવાનની કૃપા છે. તમારો સરસ મજાની તમારા ઘરે મર્સિડીઝ કાર આવી જાય અને તમે એમ કહો ના આ બધું ભગવાનનું જ છે, ભગવાને દીધું. ભગવાનની કૃપા એવી નથી કે તમને ભૌતિક વિશ્વમાં આગળ આપે. ઇનફેક્ટ વધારે આમાં ઊંડા ઉતરશો ને, ગઈકાલે કે કોઈ કહેતું હતું કે આમાં બહુ ભગવાનના ભક્ત થવું અઘરું છે, ભગવાનના ભક્ત થાવ તો જીવનમાં ઉલટાના સુખની મને દુઃખ આવવા માંડે. શ્રીમદ ભાગવતમનો તમે અભ્યાસ કરો તો એની અંદર કહે છે કે 10મા સ્કંદમાં આઈ થિંક 88મો અધ્યાયનો 8મો શ્લોક છે કે યસ્યાહમ અનુગ્રહણામિ હરિષ્યે તદ ધનમ શનય. જેના ઉપર હું વિશેષ કૃપા કરું છું એનું હું બધું ધન હરી લઉં છું. બરાબર. એનું નિર્ધન બનાવી લઉં છું. અને ધન એટલે માત્ર ધન નહીં, એનું એના પ્રિય એના કુટુંબીજનો લઈ લે, એની પાસેથી સંપત્તિ લઈ લે, એને ધંધામાં નુકસાન થઈ જાય, આવું ઘણું બધું થાય. તો હકીકતમાં જેને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે ને એ આ બધી વસ્તુથી હર્ષ નથી પામતો. બરાબર. એવું કહેવાય છે કે તમારા જીવનમાં તમારું ધાર્યું ન થાય અથવા તો જેવું તમે ધાર્યું એનાથી ઊંધું થાય. બરાબર. તમારા જીવનમાં ખૂબ જ વિપદા આવે, દુઃખ આવે, આવું જ્યારે થાય ત્યારે તમારા પૂર્વ જન્મના પાપ છે એ કપાય છે. બરાબર. જે કાંઈ પણ આપણું કર્મનો આપણે સિદ્ધાંત જોયો હતો ને, ઘણી વખત એવું થાય આપણે કર્મયોગની ચર્ચા કરીને આ સવાલ વારંવાર આવતો હોય. ઇનફેક્ટ આપણે લેવલ 1માં ડિટેલમાં ચર્ચા કરતા હોઈએ છીએ કે જે બહુ સારું કાર્ય કરતા હોય એની સાથે કેમ ખરાબ થાય છે, ને ખરાબ કામ કરવા વાળા જલસા કરે છે, ને આવું કેમ છે. સારા માણસો સાથે કઈ સારું નથી થતું એની સાથે ખરાબ થાય છે. કર્મનું આપણે જોયું હતું કે કર્મની જેની પોતાની એક બેંક એકાઉન્ટ છે. બહુ બેઝિક આપણે એક્ઝામ્પલ આપતા હોઈએ છીએ કે તમારા એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા હોય અને તમે જઈને એટીએમ કાર્ડમાંથી આમ સ્વાઇપ કરો અને કહો કે ભાઈ મારે 5,000 ઉપાડવા છે, તો તમે યુ કેન વિથડ્રો. પણ તમારું એકાઉન્ટ ઝીરો થઈ ગયું અને તમે જઈને 5 રૂપિયા પણ કાઢવાની પ્રયત્ન કરો, એમાં 100 રૂપિયા કાઢો, 500 રૂપિયા કાઢો, તો નીકળી શકે? ન નીકળે. કેમ? તો કે ભાઈ બેંકમાં બેલેન્સ નથી, એકાઉન્ટમાં. સિમિલરલી જ્યારે આપણી સાથે કંઈ ખરાબ કાર્ય થાય કે કંઈક એવું થઈ રહ્યું છે કે અથવા આપણને રિઝલ્ટ નથી મળી રહ્યું, એનો મતલબ કે આપણું જે પ્રારબ્ધ જે છે, આપણા જે કર્મ જે છે, એમાં જે સત્કર્મ છે એ ઓછા થઈ ગયા છે અથવા તો ઝીરો થઈ ગયા છે, એનું બેલેન્સ નીલ થઈ ગયું છે. બરાબર. એ ક્યારે પેલું થઈ શકે? આ સકામ કર્મની વાત કરી છે, અકર્મની તો વાત જ નથી કરતા. બરાબર. તો જ્યારે તમે સારા કાર્ય કરો, પુણ્ય કર્મ કરો, તો એ ત્યારે તમારું બેલેન્સ છે પાછું થવા માંડે. પણ જે આત્મ સાક્ષાત્કાર જેને થઈ ગયો છે એને ખબર છે કે મારી સાથે કંઈ ખરાબ થઈ રહ્યું છે અથવા તો કંઈ થઈ રહ્યું છે, એ બધામાંથી પોતાની ડુઅરશિપમાંથી, ઓનરશિપમાં એમાંથી બહાર નીકળી જાય છે. એ મનગમતી વસ્તુ પામીને હર્ષ નથી પામતો અને અણગમતી વસ્તુ મેળવીને અથવા તો ગમતી વસ્તુ ગુમાવીને ઉદ્વિગ્ન નથી થતો. એની બુદ્ધિ કેવી છે? સ્થિર બુદ્ધિ. બરાબર. બીજા અધ્યાયમાં આપણે સ્થિત પ્રજ્ઞના લક્ષણ જોયા હતા, તો આ એના જેવું છે. બરાબર. જેને ગરમી ઠંડી, બરાબર, એને સુખ અને દુઃખ આ બધા દ્વંદ્વથી જે રહિત છે, મોહથી રહિત છે અને જે ભગવદ વિજ્ઞાનનો જાણકાર છે, તે પ્રથમથી જ બ્રહ્મમાં અવસ્થિત હોય છે. 21મા શ્લોકમાં શું કહે છે? આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી, પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. આપણને બધાને અનંત સુખ જોઈએ છે, પણ અનંત સુખ જે છે એ આપણી આ ઇન્દ્રિયો જે છે એ અનંત સુખ આપી શકે વાતમાં માલ નથી. બરાબર. આ ઇન્દ્રિય જે છે બધી એની કેપેસિટી છે,
ચિત્ર તમે જોઈ રહ્યા છો, ફરી પાછું એ જ. હા, કોણ છે ચિત્રમાં? હરે કૃષ્ણ. હરિદાસ ઠાકુર. હા, હરિદાસ ઠાકુર, બરાબર, જેને નામાચાર્યની પદવી આપવામાં આવી, કે જેનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તમને ખ્યાલ છે કે એ ત્યાંના જે નવાબ હતા, એ નવાબ એના ઉપર બહુ જ ગુસ્સે થાય છે કે તમે કેમ મુસ્લિમ, આપણે તો મુસ્લિમ છીએ, આપણાથી આ બધું ન કહેવાય, આ તો કુફર છે, બરાબર, આપણા ધર્મની અંદર અલાઉડ નથી. એ હરિદાસ ઠાકુર મુસલમાન હોવા છતાં શું કરતા, ત્યાં નવદ્વીપમાં, મતલબ ત્યાં જઈને સડકો ઉપર ફરીને હરિનામ સંકીર્તન કરતા, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ભગવાનના પવિત્ર નામનો જાપ કરતા, રોજની 192 માળા કરતા. ઇનફેક્ટ શરૂઆતમાં તો બહુ એને પેલું કહેવાય ને સામ દામ દંડ ભેદ બધી રીતે, છેલ્લે તો અલ્ટિમેટલી એમને બહુ જ મારવા કૂટવામાં આવ્યા અને એમને કોરડા મારવામાં આવ્યા, એ બધી સજા, એ બધું થયું. પણ આ જે ઇન્સિડન્ટ છે સ્ક્રીન ઉપર જે તમને દેખાઈ રહ્યું હતું, કે એક ત્યાંની નગરની જે વેશ્યા હોય છે એને ત્યાં મોકલે છે ત્યાંનો નવાબ, અને એને કહે છે કે તું હરિદાસ જે છે ઠાકુર, એની તપસ્યાનો ભંગ કર અને એને મતલબ તું લઈ આવે. બહુ જ ભગવાનનું નામ લે છે અને આ બધી કાફિર બની ગયો છે સાવ. તો પેલી વેશ્યા જાય છે ત્યાં, એમને મળવા જાય છે. સ્ક્રીન બંધ થઈ ગઈ છે પ્રભુજી. અચ્છા, ઓકે, સ્ક્રીન અનશેર કરી છે. હા, થેન્ક યુ માતાજી, કરવું હમણાં છે. તો એ જે વેશ્યા જે છે એ ત્યાં જઈને એમને કહે છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. હરિદાસ ઠાકુર કે એક મિનિટ જરા હું મારું કામ ચાલુ છે, પતાવી લઉં, પછી તમે આવો, પછી હું તમારી સાથે વાત કરું. ઓકે, એને એમ કે હમણાં કામ પતી જશે. હરિદાસ ઠાકુર પાસે બેસી હરે કૃષ્ણ 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 હરે હરે, રામ 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 હરે હરે નામનો પવિત્ર જાપ કરી રહ્યા છે. એને વચ્ચે 2-3 વાર ઉભા થઈને વાત કરી, તો બસ થોડી વાર, હું તમને આઈ એન્ટરટેન યુ, જસ્ટ મારી માળા પૂરી કરી લઉં. એટલે એને એમ કે હશે, ઠીક છે, 1-2 માળા કરશે, હમણાં પૂરી થઈ જશે. હરિદાસ ઠાકુર કેટલી માળા કરતા રોજની? હરે કૃષ્ણ. 192 માળા કરતા. 192 માળા કરતા હતા. ઓલી ત્યાં બેઠી રહી, પછી ઉભી થઈને ગઈ કે હું કાલે આવીશ. હા, ઓકે, ચાલ, તું કાલે આવે. બીજે દિવસે આવે છે. બીજે દિવસે આવીને બેસે, આજે કે વહેલી જાઉં, એ માળા ચાલુ કરે ને એ પહેલા જ પહોંચી જાઉં. સવારના ઉઠીને તો આવી ગઈ તૈયાર થઈને, આજે તો ગમે તે મારે પાડી દેવા છે. તો ઓલા તો 2 વાગે ઉઠીને માળા કરતા હોય, એટલે આવી ત્યાં બેઠા હતા, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો બેઠી, થોડીક વાર વેઇટ કર્યો, કે હમણાં પૂરું થશે, હમણાં પૂરું થશે. બપોર સુધી તો એવી થાકી ગઈ ને, પછી એને એના કાને હરિનામ પડી રહ્યું હતું, અને પછી એને પણ ધીમે ધીમે પેલું કહેવાય ને કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તો એનું કામ કરે જ ને, બરાબર. એટલે ધીમે ધીમે એ પણ સતોગુણના ટચમાં, શુદ્ધ સતોગુણના ટચમાં આવે છે. એટલે બીજા દિવસે તો એવું થયું કે સાંભળતા સાંભળતા એ પણ મનમાં ગણગણવા માંડી, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, બરાબર. પછી એને કીધું કાલે ચોક્કસ આવો તમે, આજે બહુ લેટ થઈ ગયું, આજે મારું કામ હજી મારે, તમે કાલે આવો, કાલે આપણે મળીએ. અને ત્રીજા દિવસે જયારે આવે છે, બરાબર, ત્યારે એ પણ 2 વાગે આવીને બેસી જાય છે એમની પાસે, અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને એમને કહે છે કે મારો ઉદ્ધાર કરો, અને હું તમને હેરાન કરવા આવી હતી, પણ ધીસ ઇઝ નોટ ડન, અને તમે મને તમારા સાથે લઈ લો, અને મને પણ હરિનામ આપી દીધું, બરાબર. તો જે ભગવાનનો જે ભક્ત જે છે એ કેવો છે, તો એ હરિદાસ ઠાકુરનું એક એક્ઝામ્પલ આપણે લઈ અને એને સમજી શકીએ કે એ બ્રહ્મમાં સ્થિત છે, બરાબર. એનું મન જે છે એ એકત્વ તથા સમતામાં સ્થિત છે. એને જન્મ તથા મૃત્યુના બંધનને પહેલેથી જ જીતી લીધા છે. એને મનગમતી વસ્તુ પામીને હર્ષ નથી થતો, કે અણગમતી વસ્તુથી ઉદ્વિગ્ન નથી થતો. સ્થિર બુદ્ધિ છે, મોહ રહિત છે, ભગવદ વિદ્યાનો જાણકાર છે, પ્રથમથી જ બ્રહ્મમાં અવસ્થિત છે. અને આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી, પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદ અનુભવ કરે છે. 6થા અધ્યાયમાં જયારે ધ્યાન યોગની વાત આવશે ને, ત્યારે અષ્ટાંગ યોગનું અલ્ટિમેટ સ્ટેપ ઇઝ સમાધિ. એટલે અહીંયા ભગવાન 5મા અધ્યાયથી જ વારંવાર સમાધિ એની વાત કરે છે, કે આ તો જે ભક્તિના માર્ગ ઉપર જે છે એ તો ઓલરેડી સમાધિમાં જ છે. એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. અનંત સુખ જો ભોગવવું હોય ને, તો આ જ એક રસ્તો છે. બાકી બુદ્ધિશાળી મનુષ્ય કેવો છે, તો કે ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખ ઉપભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણ બની રહે છે. હે કૌંતેય, આવા સુખોનો આદિ તથા અંત હોય છે, તેથી સુગ્ય મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. ભૌતિક પ્રકૃતિથી જે ઇન્દ્રિયોના સંસર્ગથી સુખ મળે ને, એ કેવા હોય ખબર છે? એ લિમિટેડ હોય. ધે આર નોટ અનલિમિટેડ. માની લો કે તમને ગુલાબ જાંબુ ભાવે, કેટલા ગુલાબ જાંબુ તમે ખાઈ શકો? 2, 4, 5? હવે હમણાં યાત્રામાં ગયા હતા, ક્યાં ગયા હતા આપણે? ટ્રેનમાં આપણે આવતા હતા, કોણ હતું સાથે? ખારઘર દીક્ષામાં ગયા હતા, ત્યાંથી રિટર્ન આવી રહ્યા હતા.
ગુલાબ જાંબુની કોમ્પિટિશન જેવું આપણે કર્યું હતું. યસ, વિશાલ પ્રભુ હતા ને આપણે બધા, નારાયણી સુનૈના માતાજી. પ્રભુ અમુક લોકો, અમુક ભક્તો આપણા જોરદાર છે, 2-2, 5-5, 10-10 ઉલાડી ગયા હતા. એના અમે ફોટા પાડ્યા હતા બધાને. પણ યસ, તો આ ગુલાબ જાંબુ અથવા તો કોઈ પણ ફોર જે ભૌતિક ઇન્દ્રિય રૂપ છે એની એક લિમિટ હોય. તમે કેટલા ગુલાબ જાંબુ ખાઈ શકો? 2, 5, 10, 20, 25, 50? એક વખત હું ક્લાસ લેતો હતો, એમાં મારા અમરીશનાથ પ્રભુ આવ્યા હતા. ક્યાં ગયા છે આજે અમરીશનાથ પ્રભુ? હરે કૃષ્ણ. ક્લાસમાં છે બાપુ? મેં પૂછ્યું કોઈ કેટલા ખાઈ શકે? 25-50 ખાઈ શકે, એનાથી વધારે ન ખાઈ શકે. બાપુ આવ્યા, મને કે અમારી કોલેજમાં એક હતા ભૂદેવ, હા, એ કે એનો રેકોર્ડ હતો 88 ગુલાબ જાંબુ. શું વાત કરો છો? તો 88 ગુલાબ જાંબુ. હા, ક્યાં ગયા છે બાપુ? ક્લાસમાં છે અમરીશનાથ પ્રભુ? નથી આવ્યા. ચલો, આજે નિત્યાનંદ ત્રયોદશીના પ્રોગ્રામમાં બિઝી હશે. 88 ગુલાબ જાંબુ. મેં તો જેને 88 ગુલાબ જાંબુ ખાધા હશે, કોઈ કોમ્પિટિશન કે કંઈક રાખી હશે, પછી એની હાલત કેવી થઈ હશે ખબર છે? એને જિંદગીમાં ક્યારે ગુલાબ જાંબુનું નામ નહીં લીધું. 2-4 દિવસ તો એને દાખલ જ કરવો પડતો હોસ્પિટલમાં. બરાબર. ઇન્દ્રિય તૃપ્તિ ભૌતિક ઇન્દ્રિયોથી જે થતી હોય ને, એ કોઈ અનલિમિટેડ નથી. એનો આદિ છે ને એનો અંત છે. એ અનંત સુખ ક્યારે ન હોઈ શકે. બીજા પણ કોઈ એવા, તમે કોઈ પણ એવું સુખ જે ઇન્દ્રિયથી સુખ મળે, એની એક લિમિટ હોય, એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય, એનો એન્ડ પોઈન્ટ હોય. કોઈ પણ કામના હોય, કોઈ પણ વાસના હોય, એ ક્યારે અનલિમિટેડ ટાઈમ સુધી ચાલી જ ન શકે. 2, 5 મિનિટ, 10 મિનિટ, 25 મિનિટ. તમને કોઈ એવું ભાવતી તમારી વસ્તુ છે, વાનગી છે, તો 2, 5, 10, 25 તમે ખાઈ શકો. કોઈ એવું કામ નથી, કોઈ એવી ભૌતિક ઇન્દ્રિયથી તૃપ્ત થતી એવી કોઈ વસ્તુ નથી કે જેનો આદિ કે અંત ન હોય. તમને તમારી મનગમતી વસ્તુ આપી દેવામાં આવે, તમે કેટલો ટાઈમ સુધી કરી શકો, છેલ્લે તમે કંટાળી જાઓ. બરાબર. તો બુદ્ધિશાળી જે મનુષ્ય છે, એ ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખ ઉપભોગમાં રસ લેતા નથી, કારણ કે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. આજે તમે મને કહો, તમે કયા કામમાં તમને આનંદ આવે છે? ચાલો, મારો પ્રશ્ન છે, આપણે કૃષ્ણ કોન્શિયસનેસને સાઈડમાં રાખી દઈએ, તો તમે ટાઈમ પાસ માટે, હા, કૃષ્ણ કોન્શિયસ નહીં, આનો જવાબ મને એમ નથી જોતો. મને માળા કરવામાં આનંદ આવે છે, એ તો તમે અહીંયા આવ્યા એટલે આવી ગયો. અથવા તો ગીતા સાંભળવામાં આનંદ આવે છે. ભૌતિક વિશ્વની અંદર કઈ કઈ એવી એક્ટિવિટીઝ છે કે જેમાં આપણને આનંદ મળે? યસ, ધાર્મી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. અત્યારે તો એવું નથી, અત્યારે તો મને બુક્સ વાંચવાનું વધારે ગમે છે, મતલબ જે પ્રભુપાદની છે એ. એમ કે એના વગર મને ના મજા આવે, એમ બેચેની ફીલ થાય કે આજે મેં કંઈ વાંચ્યું નથી એમ. પણ આ જવાબ મને નથી જોતો. ઓકે, ભૌતિક રીતે તો કહેવાય ને, નેટફ્લિક્સ છે, સોંગ્સ છે, રીલ્સ છે. અચ્છા, ઓકે. યસ, કાજલ પટેલ માતાજી, વેબ સિરીઝ, મૂવીઝ, એ બધું ગમે. વેબ પછી સિરીઝ, બોલિવૂડ સોંગ્સ. ઓકે. યસ, કાજલ પટેલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. મને એકચ્યુઅલી હું જ્યારે બી ફ્રી હોય ને, તો હું કંઈક કુકિંગ માટે કંઈક એક્સપિરિયન્સ કરતી રહેતી હોય છું. એટલે કુકિંગનું મને થોડું વધારે છે. કુકિંગનું છે, બરાબર. ઓકે. યસ, કાજલ રાઠોડ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મને છે ને ક્રોશી નો શોખ છે. ક્રોશી હોય ને, જે ઊન નું બનાવતા હોય એનું. ઓકે. સારી હોબીઝ છે તમારી બધાની. મને તો કોઈક એવા જોઈએ, ભૌતિક વિશ્વ વાળા જોઈએ એકદમ. યસ, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. આજુબાજુમાં ઐતિહાસિક જે સ્થળો હોય ને, એ જોઈ લેવાનું બહુ મન થાય છે. વેરી ગુડ, વેરી નાઇસ. યસ, સોનમ કસ્તુરિયા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આર્ટ એન્ડ ક્રાફ્ટ નો. આર્ટ એન્ડ ક્રાફ્ટ નો, ઓકે. યસ, દક્ષા આહિર માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મને દવાખાનું ચલાવવાનો બહુ શોખ છે, કેમ કે એમાં પેશન્ટ આવે એટલે આવક આવે. ઓકે. હું પોતે ડોક્ટર છું, એટલે મને દવાખાનું ચલાવવાનો બહુ શોખ છે. ગમે ત્યાં જોબ મળે હું જાઉં છું. ઓકે, થેન્ક યુ ફોર શેર. હરે કૃષ્ણ. યસ, રમણ મંજરી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ટાઈમ મળે તો અત્યારે તો કેવું છે કે ફેમિલીને વધારે આપવાનું અમે પ્રિફર કરીએ છીએ, કારણ કે આપણે આખો દિવસ ક્લાસમાં હોઈએ, તો જેવો ટાઈમ મળે તો એ લોકો સાથે બેસીને, એ લોકોને જેવું ગમે ને એવું 1-2 કલાક એ લોકોની સાથે બેસીને જેવી એક્ટિવિટી થતી હોય તે કરતા હોઈએ છીએ.
ઓકે, થેન્ક યુ ફોર શેરિંગ. હવે એક કે બે લઈએ, પછી આપણે ક્લાસ પણ આગળ લેવાનો છે. યસ, કવિતા ભટ્ટ માતાજી, હરે કૃષ્ણ. અવાજ તમારો બહુ બ્રેક થઈ રહ્યો છે. હા, એક હજી કોઈ લઈ લઈએ. ઉર્મિલા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મને એક તો રીડિંગ નો બહુ શોખ, કંઈક ને કંઈક હું વાંચ્યા કરતી પેલા પણ, અને એક ગાવાનો શોખ, આમ કંઈક ભજન કે કોઈ પણ વસ્તુ ગીત હોય ને તો પણ હું ગાયા કરવી સતત. ખૂબ સરસ. તમારા બધાની હોબીઝ તો ખૂબ સારી સારી છે. સતોગુણ, રાજસી અથવા તો એ ટાઈપની છે, સતોગુણની છે. યસ, હેન્ડ ઓવર કરી દેજો, આપણે આગળ વધીએ. હાજી, મારી બીજી બી એક છે કે સુવાનું ને ખાવાનું બહુ હતું મને પેલા, મતલબ ખાવાનું ને સુવાનું. આવા બધા જવાબ જોતા હતા મને, પણ તમે બધા તો બહુ બહારનું ખાવાનું અને સુવાનું, મૂવીઝ સિરીઝ એ બધું જ કરવાનું બસ. યસ, આપણા બધા જનરલી આપણા જે શોખ હોય ને કેવા હોય ખબર છે? એક તો એનો આદિ હોય ને એનો અંત હોય, અને એ બધા છે ને એક રીતે એસ્કેપ હોય. એસ્કેપ એટલે કે આપણું જે રૂટીન લાઈફ હોય ને એમાંથી આપણે ભાગી જઈને કંઈક કરવાનું. લોકોને વેકેશન ફરવા જવાનો શોખ હોય, વેકેશનમાં જવું હોય, તો એ પરમેનન્ટ તો વેકેશનમાં ના રહી શકાય ને. કોઈકને મૂવીઝ જોવાનો શોખ હોય તો પરમેનન્ટ તો મૂવીઝ ના જોઈ શકાય કે 24 કલાક મૂવી ચાલુ જ હોય. ઘણા લોકો એમ કે હા આપણે તો ચાલે, બસ મને પેલું એક ઇન્ટરનેટ આપી દો અને અનલિમિટેડ ફૂડ સપ્લાય આપી દો, અને મોબાઈલમાં બેટરી આપી દો, તો હું તો મને તો એ પણ તમે કરો ને 1 દિવસ 2 દિવસ. આપણે બધા લોકડાઉનમાં કેવા નવરા થઈ ગયા હતા. હા, 4 મહિના 6 મહિના ઘરે બેસી બેસીને એવા કંટાળી ગયા. ઘણા બધા લોકડાઉનમાં માસ્ટર શેફ બની ગયા, કુકિંગની હોબીઝ ને બધું લઈને. પણ છેલ્લે અલ્ટિમેટલી એવા કંટાળી ગયા હતા કે હવે આ પૂરું થાય તો સારું. નહીતર કામ જયારે કરતા હતા ત્યારે આપણને એમ હતું કે ના યાર બ્રેક મળે તો સારું, રવિવાર ક્યારે આવે ને ચાલુ જાય ખબર જ નથી પડતી, વેકેશન ક્યારે ચાલુ થાય પૂરું થઈ જાય ખબર જ નથી પડતી. પણ આપણે બધા જ જોયું, કોરોના કાળ દરમિયાન અનલિમિટેડ વેકેશન મળ્યું હતું, બધું લોકડાઉન. છેલ્લે તો એવી હાલત હતી કે આમ વધારે જો હજી 2-4 મહિના લોકડાઉન ચાલ્યું હોત ને તો ઘરે ઘરે ડિવોર્સ થઈ જતો. એકબીજા આખો દી રહી રહીને એવા બધા ભડચકા ભરતા હતા કે ક્યાં સામે એવા કંટાળી ગયા હતા. ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી જે કોઈ પણ ઉત્પન્ન થનારા જે સુખ ઉપભોગ થાય છે એનો આદિ હોય છે અને એનો અંત હોય છે. એનો એક બિગિનિંગ પોઈન્ટ હોય અને એનો એન્ડિંગ પોઈન્ટ હોય. પણ આ જ બધા જે આપણા શોખ છે, આ જ બધી જે આપણી હોબીઝ છે, એના સેન્ટરમાં જો આપણે કૃષ્ણને લઈ આવીએ, બરાબર, તો એ છે એ અનંત સુખમાં. આજે મને કેટલા બધા માતાજીનો સવારનો મેસેજ આવ્યો કે 2 કે 3 જણાનો મેસેજ આવ્યો. 3 મેસેજ આવ્યો. એક માતાજી મેસેજ કરે છે કે જે નિતાઈ ગોરાંગા ચેલેન્જ છે ને એમાં મારે રાધા ગોવિંદ માટે, કૃષ્ણ માટે એક પેલો કંદોરો બનાવવો છે, તો મને એમનું જે આપણો વિગ્રહ છે એની સાઈઝ મળી શકે કે. બીજા એક માતાજીનો મેસેજ આવ્યો કે હું પોશાક સેવા આપવા માંગુ છું, બરાબર, મારે રાધા ગોવિંદ માટે પોશાક બનાવવા છે, તો મને ત્યાંથી તમે વિગ્રહની સાઈઝ મોકલો. એક માતાજીનું તો મેં તમને ગઈકાલે કીધું ને, એ કે ઘરે પેલા માવાના પેંડા બનાવ્યા છે, 5 કિલો પેંડા મોકલવા છે રાધા ગોવિંદને. એટલે આપણા જે કોઈ પણ શોખ છે કૃષ્ણને, મુકેશચંદ્ર ચાવડા પ્રભુએ કીધું ટ્રાવેલિંગનો શોખ છે, બરાબર, મને ઐતિહાસિક બધી આસપાસના સ્થળો જોવાનો શોખ છે, મને પણ ટ્રાવેલિંગનો બહુ શોખ છે, બરાબર. તો આપણે શું કરી શકીએ? કુકિંગનો કોઈને શોખ છે તો કુકિંગ પ્લસ કૃષ્ણ ઇઝ ઇક્વલ ટુ પ્રસાદમ, બરાબર. કોઈ આર્ટ એન્ડ ક્રાફ્ટ છે કે પેલું ક્રોશેટનો શોખ છે, અથવા તો ડિઝાઇનિંગનો, ડ્રેસ ડિઝાઇનિંગનો શોખ છે, તો એમાં તમે પ્લસ કૃષ્ણને એડ કરો તો કૃષ્ણના વાઘા બનાવી શકો. તમને મ્યુઝિકનો શોખ છે, મ્યુઝિક પ્લસ કૃષ્ણ ઇઝ ઇક્વલ ટુ કીર્તન. ડાન્સ પ્લસ કૃષ્ણ ઇઝ ઇક્વલ ટુ કીર્તન. ટ્રાવેલિંગ પ્લસ કૃષ્ણ ઇઝ ઇક્વલ ટુ યાત્રા, બરાબર. રીડિંગ પ્લસ કૃષ્ણ ઇઝ ઇક્વલ ટુ શાસ્ત્ર અધ્યયન. તો પ્રીચિંગ પ્લસ બોલવાનો શોખ છે તો સ્પીકિંગ પ્લસ કૃષ્ણ ઇઝ ઇક્વલ ટુ હરિનામ પ્રીચિંગ, ભગવાનના નામનો પ્રચાર કરો. મને પણ ટ્રાવેલિંગનો શોખ છે. મારું એક પેલા બકેટ લિસ્ટમાં એવું હતું કે 50 વર્ષનો થાવ એની પહેલા 50 કન્ટ્રી ફરવા છે, બરાબર. કોવિડ આવ્યો એના પછી બ્રેક આવી ગઈ, ઘણા બધા આખી જે ટ્રાવેલ પ્લાન હતો બંધ થઈ ગયો. હવે એક અલ્ટિમેટ બકેટ લિસ્ટ એવું છે કે શ્રીલા પ્રભુપાદે એમના જીવનકાળમાં 108 મંદિર બનાવ્યા હતા, બરાબર, અને બધા અલગ અલગ દેશમાં બનાવ્યા હતા. તો મારા જીવનકાળમાં મારે 108 મંદિરના દર્શન કરવા છે, બરાબર. તો ઓટોમેટિક 50 કન્ટ્રી થઈ જાય. હરે કૃષ્ણ પ્રભુજી, મારે પણ એવું જ હતું કે પહેલા મને એવું હતું કે આખા વર્લ્ડમાં બધું ફરવું છે,
એક કન્ટ્રીને કશું બાકી નથી રાખવું ને ત્યાં જઈને બધું ફૂડ ટેસ્ટ કરવું છે. જેટલું બી ફૂડ છે ને બધું એક વાર ટેસ્ટ કરવું છે. પણ હવે એવું થયું બધા ઇસ્કોન ટેમ્પલ વિઝિટ કરવા છે, બધા તીર્થ સ્થાન પર જવું છે. પાર્થ પ્રભુજી, છેલ્લા 3 વર્ષથી હું એ જ કરું છું. અહીંયા આગળ યુરોપમાં જેટલા ઇસ્કોનના ટેમ્પલ્સ છે એમાં ટ્રાવેલ કરી રહી છું. લાસ્ટ યર અમે લોકો બુડાપેસ્ટ ગયા હતા, જેને લિટલ વૃંદાવન કહે છે. દેટ ઇઝ સો નાઇસ પ્રભુજી, રિયલી તમે કરજો. હરિબોલ. યસ, રમણ મંજરી માતાજીને ખ્યાલ છે ને, બુડાપેસ્ટમાં જે છે લિટલ વૃંદાવન, એ કોણે બનાવ્યું છે? એ સોલનેસ હમણાં જ સુરતની અંદર જે પ્રોગ્રામ હતો એમાં શિવ સ્વામી જે હતા, હી ઇઝ ઇન ચાર્જ ઓફ ધેટ હંગેરીના છે, બુડાપેસ્ટમાં જેને લિટલ વૃંદાવન બનાવ્યું છે. અને એમના કીર્તનનો, એમના એસોસિએશનનો લાભ અમને હમણાં મળ્યો હતો સુરતમાં 15 દિવસ પહેલા. તો યસ, જ્યારે કૃષ્ણ સેન્ટરમાં આવી જાય ને ત્યારે શું થાય, એવું નથી બધું છોડી દેવાનું છે, ખાલી એનો જે આપણો એટીટ્યુડ છે એ ખાલી ચેન્જ કરી નાખવાનો છે. બરાબર? તો તમને જે ગમતું એ જ કામ કરવાનું છે. તમને રસોઈ બનાવવાનો શોખ છે, તમને વાંચનનો શોખ છે, તમને ફરવાનો શોખ છે, તમને મ્યુઝિકનો શોખ છે, તમને આર્ટ એન્ડ ક્રાફ્ટનો શોખ છે, જે કોઈ પણ તમારો શોખ છે, જે તમારી હોબીઝ છે, એની અંદર તમે કૃષ્ણને ઇન્ટ્રોડ્યુસ કરો એન્ડ ઇટ વિલ બીકમ અનાસક્ત થઈ જશે. અનાસક્તિથી એક કર્મ થશે. જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસનાના અને ક્રોધના વેગને રોકી શકે તો તે યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે. બરાબર? કેમ કે ઇન્દ્રિયો નો જે આવેગ છે એ અનલિમિટેડ છે, એ ક્યારે પૂરો નથી થતો. એ ફ્યુઅલ, એક પેલું આગની અંદર ફ્યુઅલ નાખવા જેવું છે. બરાબર? પેલો સિગરેટ સ્મોક કરતો એને તમે કહો કે ભાઈ આ સિગરેટ છોડી દે ને, તો એ ઘણા લોકો પૂછે, મારા ફ્રેન્ડ સર્કલમાં એવા લોકો છે, મિત્ર છે એવા અમુક, કે દર 6 મહિને મળે ને ત્યારે એમ કે આપણે મૂકી દીધી હો સિગરેટ. 6 મહિનામાં 4 વાર મૂકી દીધી, 4 વાર ચાલુ કરી દીધી. બરાબર? તો મૂકવી ક્યારે, કેટલી પછી? એમ તો ના, બસ આ એક પી લઉં પછી નહીં, હવે નહીં, બસ પછી નહીં. એ ક્યારે? ઇટ ઇઝ અ નેવર એન્ડિંગ પ્રોસેસ. ઇફ યુ વોન્ટ ટુ ક્વિટ સિગરેટ, કેટલી વારમાં છૂટી શકે ખબર છે? ચપટી વગાડતા છૂટી શકે. એટલી વારમાં છૂટી શકે તો જ છૂટે. બાકી જો તમારે વિચારવું પડે ને કરવું પડે ને કાઉન્ટ કરવી પડે કે હવે આટલી કરી લઉં પછી છોડીશ. અને ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ એડિક્શન. આપણે ભૌતિક વિશ્વની અંદર આપણી બધી ઈચ્છાઓ હોય કે પ્રભુજી આમ તો કાંઈ છે ને, આપણે તો છે ને આ બધું છોડીને રિટાયર જ થઈ જવું છે. બસ આ 2 બાબા છે, મારા એક છોકરો છે, એક છોકરી છે, એના લગ્ન થઈ જાય અને બસ પછી એના લગ્ન થઈ જાય, પછી એના પૌત્ર ને પૌત્રી ને દોહિત્ર, પછી એ મોટા થઈ જાય, પછી એનું ઘર થાય, પછી આ થાય. ઇટ્સ અ નેવર એન્ડિંગ પ્રોસેસ. આપણે પૈસા કમાવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ બસ એક ઘર છે ને આપણું, આ બની જાય 2 BHK, એના પછી 2 BHK, પછી 3 BHK થશે, એના પછી પેન્ટહાઉસ જોશે, એના પછી વિલા જોશે, એના પછી વીકેન્ડ ફાર્મ જોશે, એના પછી એક ફાર્મ હાઉસ જોશે. ઇટ્સ અ નેવર એન્ડિંગ પ્રોસેસ. બરાબર? તો ઇન્દ્રિયોના આવેગ જે છે, ભૌતિક ઇન્દ્રિયોને, એને જે રોકી શકે તે યોગી છે અને તે આ જગતમાં સુખી છે. સુખ કોઈ એવી વસ્તુ નથી કે એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર આવે, આટલું મળી જાય ને તો મને સુખ. આપણા બધા ગોલ કેવા છે ખબર છે? આપણી બધી ઈચ્છાઓ કેવી છે ખબર છે? આપણે એક વન ફાઇન ડે આઈ વિલ બીકમ હેપી. મારા બેંક એકાઉન્ટમાં 10 કરોડ આવી જાય, હા બસ પછી કોઈ શાંતિ. 10 કરોડ નું આ બેંકમાં મૂકી દઈશું એટલે એમાંથી વ્યાજ આવશે, એ વ્યાજ આટલું આવશે, એમાંથી અમે ખાશું, એમાંથી શું કરશું? તો એમાંથી આ મળશે, એનાથી શું મળશે? તો કે એનાથી આ મળશે. પછી શું થશે? તો કે એનાથી સુખી મળશે. એક પેલું એક્ઝામ્પલ આપણે લેતા હોઈએ છીએ ને, એક માછીમાર હોય છે, એક બહુ મોટો કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય છે, એ ત્યાં જાય છે માછીમાર પાસે, વેકેશનમાં ગયો હોય છે ફરવા માટે, અને એ ત્યાં પેલું ફિશિંગ કરતો હોય છે. એ માછીમારને જોઈને પૂછે છે કે તું કેટલું કમાઈ લેસ? તો કે હું આટલું કમાઉં છું. એ કે તું એક કામ કર, તારી એક બોટ છે ને, એમ નહીં, તું તારી પાસે 2 માણસો રાખ અને એકલો માછીમારી કરસ ને એની બદલે 2 છોકરાને તું શીખાડી દે અને એની પાસે કરાવ. તો એનાથી શું થશે? તો કે એનાથી તારી પાસે ડબલ ટ્રિપલ પ્રોડક્શન થઈ જશે. પછી તું આ એક હોડીની બદલે 2 હોડી લઈ લે અને 2 હોડીથી લઈને તું આટલું કર. તો કે પછી તું એક આખું સેટઅપ કર કે એમાં છે ને આખી તું એક તારો સ્ટોર બનાવ કે ત્યાં તારી માછલી પકડેલી છે ને એને તું વેચીશ. એનાથી શું થશે? તો કે એનાથી ઘણા બધા પૈસા આવશે, એનાથી તારી આખી ચેન ઓફ શોપ બની જશે. એમ એનાથી શું થશે? તો પછી એનાથી પછી તારી કે મોટી બ્રાન્ડ બની જશે, તારું આટલા કરોડનું ટર્નઓવર થશે અને આખા દેશમાં તારા જ પેલાથી કરેલી જે ફિશની બધી પ્રોડક્ટ છે એ વેચાતી હશે. પછી તું આમ મારી જેમ જઈ અને કોઈ જગ્યા વેકેશનમાં જઈશ, પછી શું કરીશ? તો કે વેકેશનમાં જઈને તું આવી રીતે જેમ ફિશિંગ કરી રહ્યો છે એમ તું ફિશિંગ કરી શકીશ. તો એ તો હું અત્યારે ઓલરેડી કરી જ રહ્યો છું. જે તમે આટલી આખી લાંબી ગોળ પ્રોસેસ બતાવી કે આટલા પૈસા કમાઈને આમ કરીને પછી ભરીને આમ કરે, એ તો તું આજે જ કરી શકે. તો સુખ જે છે ને એ કોઈ વન ફાઇન ડે મેળવવાની પ્રક્રિયા નથી કે આટલા એકાઉન્ટમાં પૈસા આવી જાય, કે આટલું મોટું ઘર બની જાય, કે આટલા સંસાધનો આવી જાય, કે આટલું કરી લો. પછી સુખ જો હોય એ ક્યારે મળી શકે? એ હમણાં મળે.
તાત્કાલિક મળે, ઇમિડિયેટલી મળે, અને એ ક્યારે પૂરું ન થાય એને સુખ કહેવાય. જે મનુષ્ય અંતર થકી સુખી છે, સક્રિય છે તથા અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે, તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે. જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓથી પર થયેલા છે અને જેમના મન આત્મ સાક્ષાત્કારમાં લીન થયા છે, જેઓ જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વ પાપથી રહિત છે, તેઓ બ્રહ્મમાં નિર્વાણ પ્રાપ્ત કરે છે. જેઓ ક્રોધ તથા સર્વ ભૌતિક કામનાઓથી રહિત થયેલા છે, જેઓ આત્મજ્ઞાની, આત્મ સંયમી તથા પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરનારા છે, તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત હોય છે. બરાબર. અને છેલ્લે આવે છે અષ્ટાંગ યોગ દ્વારા મુક્તિ. 2 શ્લોક છે. અષ્ટાંગ યોગનો અભ્યાસ સમાન મુક્તિ આપે છે. અષ્ટાંગ યોગ વિશે આપણે 6ઠો અધ્યાયમાં ભગવાન વધારે ડિટેલમાં સમજાવશે કે સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરી, દ્રષ્ટિને 2 ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરી, શ્વાસ તથા ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકી અને એ રીતે મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા, ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત હોય છે. બરાબર. એના વિશે 6ઠા અધ્યાયમાં આપણે ડિટેલમાં ચર્ચા કરશું. અને હવે આવીએ આપણે લાસ્ટ, આજનો છેલ્લો શ્લોક, અને વી આર કમિંગ ટુ ધ એન્ડ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, વન ઓફ ધ ફેવરિટ શ્લોકા. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ. મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોક્તા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. શાંતિ ક્યારે મળે? પરમ શાંતિ ક્યારે મળે? ઇટરનલ ફ્રેન્ડ, જ્યારે આપણને ખબર પડી. હા, યસ, હરે કૃષ્ણ. જ્યારે આપણને ખબર પડી જાય, ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ, બધા યજ્ઞોના જે સ્વામી છે ને, સર્વલોક. સર્વલોક એટલે બધા, ભૂલોક, ભુવલોક, પુવલોક, તપલોક, બ્રહ્મલોક, સત્યલોક, બધા આવી ગયા, કોઈ એક નહીં. સર્વલોક મહેશ્વરા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. અને એ સુહૃદમ સર્વભૂતાનામ, એ કોણ છે? સુહૃદ, મારો શુભચિંતક છે, મારો મિત્ર છે, મારો ફ્રેન્ડ છે. એ જેને જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ, એ જે જાણી લે એને શાંતિ મળે. તમે તમારા માની લો કે તમે અમદાવાદમાં રહેતા હો, તમારા ઘરમાં માની લો કે ચોરી થઈ જાય, 25-30 લાખનું ગોલ્ડ. હમણાં તો ગોલ્ડના ભાવ કેટલા વધી ગયા છે. આપણે લીધું ત્યારે 25 લાખનું હોય, અત્યારે કદાચ 50 લાખનું થઈ ગયું. ગોલ્ડની ચોરી થઈ જાય અને તમને ટેન્શન થઈ જાય કે ન થઈ જાય? થાય ને ચિંતા. 25-30 લાખનું સોનું ચોરી થઈ જાય તો ગમે એનો ભાઈ પાટી હાલી જાય માણસના. પણ એ સમયે તમને ખબર પડે કે તમારા એરિયાના જે પોલીસ કમિશનર છે એ તમારા પપ્પાના ક્લાસમેટ હતા. બરાબર. એટલે તમે શું કરો? સીધા પોલીસ કમિશનર ઓફિસમાં ત્યાં ફોન કરો ને અંકલને બધી વાત કરો, તમે એમનો રેફરન્સ આપો. એ કહે બેટા કાંઈ ચિંતા ન કરતો, હમણાં બધાને કામે લગાડું છું. અને આખી જે લોકલ પીઆઈ જે હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય, બધાને ડોગ સ્ક્વોડ ને ફોરેન્સિક ને બધાને ધંધે લગાડી દે. અને 24 કલાકની અંદર તો ચપટી વગાડતા બધું આખું સીસીટીવી ફૂટેજ ને પેલી સ્નાઇપર ડોગ્સ ને બધું આવીને આખું બધું ટ્રેક કરે અને ક્યાંથી ક્યાં ગયા હતા સીસીટીવી ફૂટેજ ખંગાડે. માણસ હિસ્ટ્રી શીટર બધાને ભેગા કરીને કરે અને 24 કલાકમાં તો તમારા હાથમાં તમારા 25-30 લાખના 50 લાખના સોનાના ગ્રહણ આવી જાય. તમને એમ થાય ને આપણને ઓળખે છે, શાંતિ. કેમ? તો પેલા પોલીસ કમિશનર છે ને પપ્પાના ફ્રેન્ડ છે આપણા. બરાબર. તમને અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર વર્લ્ડ કપની ફાઇનલ હોય, તમને એના વીઆઈપી પાસીસ જોતા હોય, ન મળતા હોય, અને તમને ખબર પડે કે તમારો ભાઈનો કલીગ જે છે ને એ પેલું ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીને સાથે બેસતા હતા. તમે એને ફોન કરો એટલે તમને સીધી વીઆઈપી ટિકિટ મળી જાય ફ્રન્ટ રોમાં, અને તમે ત્યાં બેસીને ક્રિકેટની વર્લ્ડ કપની મેચ જુઓ. તમે આમ પેલો આપણે ઓળખે છે આપણને. તમારા એરિયાના એમએલએ, એમપી, વિધાયક, પેલું કે ને એક આ બધું બોલું ચાચા વિધાયક હે અમારે. બરાબર. એમ કે આપણે જાણતા નહીં મેં કોનું, તને ખબર નથી કોણ છું, આનો ભત્રીજો છું, આનો આમ છું. કોઈ કંપનીના એમડી, સીઈઓ, કોઈ ક્રિકેટ ટીમના કેપ્ટન હોય, કોઈ એરિયાના એમએલએ, એમપી હોય, કોઈ એક દેશના પ્રાઇમ મિનિસ્ટર હોય, પ્રેસિડેન્ટ હોય, એને જો ઓળખવાથી, એની ગુડ બુકમાં આવવાથી આપણા બધા કામ થઈ જતા હોય અને આપણે ટેન્શન ફ્રી થઈ જતા હોય. તો
ભોક્તારમ યજ્ઞ તપસામ, બધા યજ્ઞોના જે સ્વામી છે, સર્વલોક મહેશ્વર છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. અને સાથે સાથે શું છે? સુહૃદમ સર્વભૂતાનામ, બધા જે જીવ છે એના હૃદયમાં નિવાસ કરે છે, એનું શુભ ઈચ્છનારા છે, એના શુભેચ્છક છે, એના શુભચિંતક છે. એ જેને જ્ઞાન થઈ જાય છે એને પરમ શાંતિનો અનુભવ થાય છે. સ્ક્રીન ઉપર તમે જુઓ, કૃષ્ણા ધ એટર્નલ ફ્રેન્ડ. એ જ્યારે એ જ્ઞાત થાય ત્યારે તમારા જીવનમાં શાંતિ આવી જાય. શાંતિનો મતલબ એવો નથી કે તમારા જીવનમાં કોઈ પ્રશ્ન નહીં આવે, બધું સારું સારું થશે, એવું નથી. ભગવાનના ભક્તના જીવનમાં દુઃખ ના આવે એવું પોસિબલ નથી. દુઃખ આવશે જ. તમારી સંપત્તિ લોસ થઈ જાય પણ તોય તમને સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ. શાંતિનો મતલબ એમ નથી કે તમારા જીવનમાં સુખ આવી જશે, તમારા જીવનમાં કોઈ ટેન્શન નહીં આવે, તમારા ઘર બંગલા ગાડી બંગલા બની જશે, તમારો આખો પરિવાર વેલ સેટલ થઈ જશે, તમને કોઈ ટેન્શન, એવું નથી. એ તો બધું જે થવાનું હશે એ થશે જ, પણ તમને એ સમયે ખબર છે કે આ બધું ફ્રેન્ડ છે આપણા. સુહૃદમ સર્વભૂતાનામ, આ બધું જે કંઈ પણ થઈ રહ્યું છે એની ઈચ્છાથી થઈ રહ્યું છે, અને તમે એને સ્વીકારી શકો, તમે એને પચાવી શકો, તમે એને અપનાવી શકો. તમારા જીવનમાં જે કંઈ પણ દુઃખ આવે એ શક્તિ છે એ ભગવાન આપશે. દદામી બુદ્ધિ યોગમ, તમને બુદ્ધિ આપશે. તમારા જીવનમાં બહુ જ તમે ક્યારે ધાર્યું ન હોય એવું થઈ જાય. તમે મોટા મોટા સપના જોયા હો, તમે તમારા જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરવા માંગતા હો, તમારા સૌથી પ્રિય પાત્ર જો એ તમારાથી છીનવાઈ જાય, એ પણ બની શકે. પણ એ સમયે ભગવાન શું આપશે તમને? એ જ્ઞાન આપશે. એ તમને કહેશે અશોચ્યાનન્વ શોચસ્તોમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુ ન અગતાસુ જ્ઞાનુ શોચંતી પંડિતા. બાહ્ય પરિસ્થિતિ ચેન્જ નહીં થાય, પણ એ પરિસ્થિતિનો સામનો કરવાની ઇન્ટરનલ તાકાત તમને ભગવાન આપશે. તમારા જીવનમાં જેટલું પણ ખરાબ થશે પણ તમને ઇન્ટરનલ તમને ખબર હશે, हमारे साथ हो रघुनाथ, हमें किस बात की चिंता, शरण में रख दिया है मात, हमें किस बात की चिंता. તમને ખબર છે કે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે, હું એનો દાસ છું, એ મારા મિત્ર છે, એ મારા શુભચિંતક છે, એમની ઈચ્છાથી જે કંઈ થઈ રહ્યું છે એ મારા માટે સારું છે. તો શાંતિ જે છે, ઇટર્નલ પીસ તમારા જીવનમાં ત્યારે આવશે કે જ્યારે તમને ભોક્તારમ યજ્ઞ તપસામ, આ જે શ્લોક જે છે 5.29, એને પીસ ફોર્મ્યુલા કહેવાય છે, એને શાંતિ સૂત્ર કહેવાય છે, કે તમારા જીવનની પરમ શાંતિ તમને ત્યારે પ્રાપ્ત થશે. અગેન આઈ એમ રિપીટિંગ, શાંતિનો મતલબ એમ નથી કે સુખ અને ખુશી જ આવશે, પણ જે કોઈ પણ પરિસ્થિતિ હશે એનો સામનો કરવાની, એને સ્વીકારવાની એની જે શક્તિ છે એ તમને ભગવાન આપશે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શિલા પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય, ભગવદ ગીતા કી જય, નિત્યાનંદ પ્રભુ કી જય. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ બધાને. સો યસ, આપણે સાથે મળીને માળા પણ કરવાની છે, ઘણા બધા પ્રશ્ન જવાબ કરવા